કોને પૂછીને આ કેળે હાલો છે? કેમ? આ કેળો તમારો નથી હો. હતો, ભૂલી જાઓ એને. જાઓ. અશોક કાકા આવું કેમ બોલો છો તમે? એ બોલવા માટે મજબૂર કર્યો તમારા ધણીઓએ, હે ને? એટલે હવે છે ને તમારા ખેતરને તમે ભૂલી જાઓ. એ ન્યા છે ને ખડ ઉગે તો ખડ, અને એ પલળી જાય તો પલળવા દો, પાકી ગયું તો પાકી જવા દો, હુકાઈ જાય તો હુકાઈ જવા દો. હવે તમારે જવાનું થતું નથી, સમજી ગયા તમે? અશોક કાકા કેવી વાત કરો છો તમે? હા, અમારે ખેતર જવાનો આ એક જ રસ્તો છે, બીજો ક્યાંક કોઈ રસ્તો છે? ખેતર તો અમારે રોજ જવું પડે છે. હા, એક જ રસ્તો છે, પણ એ તમારા ધણીઓને ક્યાં ખબર પડે છે? હે, એને તો વાયડે કરવી જ મારી સામે. એ ગામના મોભી અને જેમ તેમ વાતો કરવી છે, અને પોતાનો તો એ વટ જાણે ઉગીને ઊભા થયા હોય ને આ ગામના રાજા હોય ને એમ વર્તે છે. એટલે છે ને એને ઓકાત બતાવી દેવાની થાય જ મારે. એટલે તમે છે ને ઘરે જાઓ અને જુઓ, કહી દેજો તમારા ધણીને કે આજ પછી તમારા ખેતરમાં લાઇટ, પાણી, પંચાયતના જે હક મળે છે, વાવવા માટેના થઈને જે કંઈ લેણા દેણા મળે ને એ બધું જ બંધ થઈ ગયું છે. સમજી ગયો? અશોક કાકા તમે કેમ આમ વાત કરો છો અમારી સાથે? તમને ખબર જ હોય ને હું કામ વાત કરું છું. હવે જો બાયુ માણસે વધારે વાત મારે નથી કરવી, તમારા ધણીને ખબર છે હું કામ હું આ વાત કરું છું. જો અશોક કાકા, હા, અમારી ખેતીની જ આવક છે, અમારી પાસે બીજી કોઈ આવક નથી. હા, તમે કહો છો કે પાણી બંધ કરી દેશું, લાઇટ નહીં આવે છે, બધું બંધ કરી દેશું, તો અમે કામ શું કરશું? અશોક કાકા, એ બધું તમારા ધણીએ સમજવાનું થાય. તમારા પરિવારની અમે મેં જે માંગણી કરી છે એ સંતોષાતી નથી, તો એ બધું તમારે નહીં જોવાનું, એ તમારા ધણીને લીધે તમારે ભોગવવાનું થાય. પણ કાકા ભોગવજો. હા, તમે જે કહો છો અમારા ધણીઓને એ વસ્તુ શક્ય નથી. બધું શક્ય છે, ધારો ને આ દુનિયામાં બધું શક્ય છે. આ હું ધાર્યું જ ને મેં. એ તમારા બેયના ઘરના ને છે ને મારા ખેતરમાં કામ કરવા માટે મેં કીધું છે, કાંઈ બીજું કંઈ વધારે કંઈ કીધું નથી. અને પૂરી સુવિધા છે, એ તમારી આવક કંઈ ડબલ થાય, પણ કાંઈક ખબર નથી પડતી. બસ એકને એક કક્કો ચાલુ છે તમારે બે ધણીનો. કામ કરવું નથી અમારે, અમે બે ત્યાં તૂટતા નથી અમારા ખેતરમાં. હવે 40 વીઘા જમીનમાં સવારથી સાંજ કામ કરવાનું એટલે કામ પતી જાય. પણ આ તમે કાકા કહો છો એ વાત સાચી છે, પણ આ અમારી બી જમીન છે ને, પછી ત્યાં કોણ કામ કરશે? એ તમારી જમીન છે એટલે જ મારી જમીન દઉં છું, એ કામ જોઈને જ દઉં છું. બાકી ગામમાં કેટલાય છોકરાઓ છે માંગે છે સામેથી, મારે દેવી નથી અને કોઈને. અશોક કાકા, તમે એમ કહો છો તમારે 40 વીઘા છે, હા, અમારે 40 વીઘા છે તો તમારે 50 વીઘા છે, 10 વીઘા વધારે છે. પણ જો અમારી ખેતીનું કામ હોય, તમે બીજા કોઈ માણસ ગોતી લ્યો ને જે જરૂરિયાતવાળા હોય. આપણા ગામમાં ઘણા એવા લોકો છે કે જેને કામની જરૂર હોય છે. મારે કાંઈ સાંભળવા નથી થતું. તમારા ધણી હા પાડે ને તો આ રસ્તે હાલજો, બાકી છે ને આ રસ્તો આજથી બંધ તમારા માટે. સમજી ગયા તમે? અમારે વાડીએ ઘણું કામ છે, અમને જવા દો. એવો તમારો પાક હુકાતો હોય કે પલળતો હોય કે જે થતું હોય થવા દો. કાકા, એ ગામ ધણીને ના પાડવાની છે ને આ સજા છે, એ તમારા ધણીને કહી દેજો. સમજી ગયા તમે? તમે તો અમારા વડીલ સમાન કહેવાય, અને તમે આવી છોકરા જેવી વાતો કરો છો. અને આ વસ્તુ તો કાકા ખોટી છે ને, કે તમે એમની સાથે જે કંઈ બી હોય, પણ અમને તો અમારો રસ્તો ક્લિયર આપો. એ છે ને માથા હાથે કાન ચડ્યા હોય, એટલે તમારા ધણી જે ભૂલ કરે ને એનું પરિણામ ભોગવવાનું હોય તમારે. એમાં સીધી વાત છે. પણ અશોક કાકા તમે જ સમજો, હવે અમારી પાસે એવો બીજો કયો રસ્તો છે કે અમે ત્યાંથી જઈએ? અને રહી વાત તમારી આ અમારા ધણી સાથે મગજમારી કરવાની, તો તમે એમની સાથે વાત કરી લો ને, અમને અમારું કામ કરવા દો. એ વાત કરી જ છે મેં, પણ છે ને એને કાનહુરો નથી દેવો, અને ચોખ્ખે ચોખ્ખી મને ના પાડી દીધી. મને ગામના બોમીરે ના પાડી દે, એટલે એ સમજે હું. તમે સમજાવજો એને, જો તમારાથી સમજતા હોય ને તો. બાકી છે ને એ આ ખેતર છે ને બીજી વખત વાવવાનું લાયક નહીં રહેવા દઉં, સમજી લેજો. કાકા, સમજવાની તમારે જરૂર છે. જો અમારે છે ને, તમે વડીલ છો, અમારે તમારી સાથે કોઈ લપચપ નથી કરવી, અમને જવા દો. હું તો સમજેલો જ છું. ખોટી હિંમત નહીં કરતા. બાયો માણસ છે ને મારે વધારે કંઈક કહેવાય જાય એના કરતાં છે ને છાનામાના ઘેરે વહી જાઓ. જાઓ ઘેરે અને તમારા ધણીને કહો, સમજાવો એને. જાઓ હવે હાલતી પકડો. તમે કેવી વાત કરો છો? મારે બીજું કાંઈ સાંભળવાનું નથી થતું. જાઓ, એ જેવા ઘરેથી નીકળ્યા હતા ને એવા પાછા વયા જાઓ. ચમત્કાર વગર છે ને નમસ્કાર નથી હોતા. આ દુનિયાને છે ને એ કાંઈક તો પાઠ ભણાવવા પડે.
નકર છે ને બધા માથે ચડાવવાના છે. વરસાદ રહેતો નથી ને અંધાય કામ પડ્યા છે વાડીએ. વરસાદ રહે તો કઈ ખેડ હુજે. લે આવો. હા ઓલો ગામનો મોભી છે ને આ એ બે બાયુને છે ને આજે ખેતર જાતું હતું ને તો પાસી વાળી હો. હું વાત કરું છું. હા ભાઈ એ તો મેં અમને કહી ને કે વાડી આંટો મારવા જાય છે તો પાછી વળ્યું એને. રસ્તામાં ત્યાં રસ્તો રોક્યો તો કે તમારે ખેતર ન જવાનું કે ઘરે પાછું વળો. પણ હું કરવાને આમ રસ્તે હું કરવાને હાલવાની ના પાડે. રસ્તો એનો બાપનો થોડો છે કઈ વાત કરો તે. હવે છે ને એને બહુ વધી ગયું છો એને ક્યાંક સબક શીખવાડવો જ પડશે. હવે તો અત્યાર સુધી તમને કહેતા હતા હવે તો આ બાયુ માણાને હેરાન કરે ને ખેતર ન જવા દે એટલે મનમાં સમજે શું. હા તો સુખે સુખી દાદાગીરી કહેવાય. એ સારી રીતના જાણે છે કે આપણે વાડીએ જવાનો એ એક જ રસ્તો છે અને ન્યા અડફળા બાંધે એ તે બાયુના તો આમ થોડું હાલે કાંઈ. એટલે જ ઈ હેરાન કરે ને એને ખબર છે કે બીજો રસ્તો છે ને આ જ રસ્તેથી હાલવાના જ. આ બાયુને હેરાન કરું ને આ તો એના ઘરવાળા ક્યાંક સમજે ને મારી ખેતી વાવે એમ. આ પાણી છે ને હવે માથાની ઉપરથી જાય છે મમ્મી. આ તમે છે ને સ્વીટ આપો ને તો બે ભાઈ થઈને છે ને એને સીધા કરી દેવી. પણ એ બધી વાત હાચી પણ જો એ આ ગામનો મોભી કહેવાય ને એટલે આપણે એને હારે છે ને બહુ આપણે મગજમારી નહીં કરવાની. એની તો પોષ કેટલી હોય ખબર છે? અરે એની પહોંચ ગમે એટલી હોય હે એને વાગે ને તો લોહી નીકળે ને અમને લોહી જ નીકળે છે. એમાં અહીંયા પહોંચ બોંચ ન આવે. પહેલો ઘા પરમેશ્વરનો, બીજું કાંઈ હોય નહીં એમાં. કારણ કે તમે જ જુઓ આ ખોટી રીતના દાદાગીરી કરીને આપણને ધાક ધમકી આપીને એની જમીન વવડાવવાની કોશિશ કરે તો એમ થોડું હાલી જાય કાંઈ. એ વાત હાચી પણ આપણે જો મોઢે બોલવાનું ને બાંધવાનું પણ આ કઈ હાથ બાથ નહીં ઉપાડવાનું. પછી તને ખબર છે ને આ આપણે આ તારા બાપુની ગેરહાજરી છે અને તમે બે ભાઈ એકલા છો આ બધી એને ખબર છે. આ કોઈ પણ માણસને છે ને જ્યાં સુધી ચમત્કાર ન બતાવે ને ત્યાં સુધી નમસ્કાર ન કરે. સમજાણું તમને? આ છે ને સીધી આંગળીથી ઘી ન નીકળતું ને તો આંગળી વાંકી કરવી પડે. પણ એને કહેવાનું ને સમજાવવાના કે ભાઈ જો બાયુ માણાને તમે કામ કરવા નહીં જવા દો તો અમારા ખેતરમાં ઓલું ખડ કેટલું ભેળાઈ જાય. કામ તો કરવું પડે કે નહીં? એક તો આ વરસાદે દી દીધા છે અને આ ઉપરથી માવઠું છે ને એ નડે છે ગામ ધણી. હા એક માન થોડોક ઉઘાડ જેવો હતો તો બાયુ કે લ્યો અમે ખેતર જઈ તાત પાછું આવ્યું. હદ છે હવે આની તો. હાલવાની ના પડે. કાલ એમ કહે કે તમારા ઘરમાં ન રહ્યો ખાવાનું બંધ કરી ગયો તો હું કઈ ઈ કે એમ જીવન જીવવાનું આપણે. હા પણ એ કહેતા હતા ને હા જો તમે મારી જમીન નહીં વાવો તો આ ગામમાં રહેવું ભારે પડશે એટલે આ બધા હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. ગામમાં રહેવાની ના પાડી. હા એ તો કીધું જ તું ને પેલા કે આ વાહ ગામમાં તમે ભાઈ વાહ રહી નહીં શકો એમ. વાહ ગામમાં નહીં રહેવા દઉં. આ જાણે કેમ આખું ગામ એના ઉપર ગયા એ વડવા ખાતે કરતા ગયા હોય વાતું કરે છે ગામમાં નહીં રહેવા દઉં. આ તો સારું છે હું સૌ આ નનકાને ખબર પડશે ને રાજ્યને તો વારો પાડી દે એનો. પણ એટલે કહું છું બટા જો આ હાથ બાથ નહીં ઉપાડવાનું મોઢેથી બોલવાનું ખાલી સમજે તો ઠીક છે. નકર પછી હું એમ કહું છું કે આ ગામના 5 જણાને ભેગા કરીને વાત કરો ને કે ભાઈ આ ગામના ઓલા મોભી છે ને અશોક કાકા એ અમને હેરાન કરે છે અને હવે બાયુ માણાને હેરાન કરે છે. 2-5 માણાને વાત કરવી પડે. હું હાથ નહીં ઉપાડતા. આ લાતના ભૂત કહેવાય વાતથી ન માને. અને છે ને કારક દઈ દેવો પડે મેથી પાક તો સીધા રે આવા. પહેલાં તો છે ને વાત કરીશું તમે કીધું એમ. જો નહીં માને ને તો પછી હું હોપી દે નનકાને. હું તો વાત જ કરવા જાય ખાલી. હા તો નનકાને કેવું પડશે પણ બને ને ત્યાં સુધી છે ને આ હાથ બાથ ન ઉપાડતા. આ મને ઈ જ બીક લાગે. આ મોટા માણાના છે ને ભરોસા ન કરાય. ભરોસા કાંઈ હું ન કરાય. અરે એ મોટો છે તો આપણે શું કાંઈ ત્યાં ધૂળમાં રમી છીએ વાત કરો છો તે. આપણે મોટા જ છીએ એના પ્રમાણમાં હોય આપણે આપણા પ્રમાણે હોય. એ કાંઈ અહીંયા મોટી ઓળખાણ હોય ને ધામ ધપકી મારે શું આપણે કાંઈ બી જવાનું એના લીધે હું જીવવાનું મૂકી દેવાનું. મને જો બીક લાગે. આ તમે અહુર હવાર સાંજે અને રાતે ને એમ જાતા હોય ને વાડીએ અને ત્યાં એકલા હોય અને કાં તું એકલો હોય કાં નાનકો એકલો હોય અને આ 5 માણાને મોકલે આનો તું ભરોસો કરાય. કાંઈ વાંધો નહીં ભાઈ. ત્યાં હામી સત્ય લડવા આવે ને તમે કાંઈ પાછા પડી એવા નથી બે ભાઈ. હું લડી લેવું પણ જો એનું કાંઈ નક્કી ન તમે કહો એમ વાંચી વધ ઘા કરી લે. આના મગજ એમ ઊંધા જ હાલતા હોય. અને એને ખબર છે આ ગુંડાગીરી ને બધાય હોય. આ 5 માણાને મોકલે હવે ત્યાં એકલા હોય. આ 5 માણાને પૂગી શકે એકલો માણા કોઈ દી? 5 માણસ ન પોગીરી પણ એમાં 3 ને તો ટાળી જ દઈ તમ તારા. એટલી તો તાકાત તમારા છે ને 2 દીકરામાં છે. કાળજે પાણી રાખો
ઈ છે ને મોભી છે ગામનો ગામધણી, અમે કાંઈ ઓછા નથી. આપણે છે ને કાંઈ દબામણીમાં રહેવું નથી. એક વખત વાત કરીને જોઈ લેવું, અને નો સીધા રસ્તે હાલે ને તો પછી છે ને જે અપનાવવું પડે ને અપનાવી લેવાનું. હવે તો પછી બાયું ખેતર નહીં જાય. હા, એકવાર પાછું વાળ્યું એટલે બીજી વાર જાતાય બીક લાગે. એને એમ કીધું કે આજનો દી જવા દો, કાલથી એમ નહીં આ ખેતર જાય તોય નહીં, એમ કે નહીં અટાણે જ પાછું વળો, અટાણે જ પાછું વળો. લ્યો કાંઈ નહીં, આપણી કાંઈ વાડીએ થોડું જવાનું બંધ કરી દેવાનું. રસ્તો કાંઈ થોડો ત્યાં મેં કીધું એના બાપનો છે. હે, જવાનું તમ તારે, આપણે કાંઈ બીવા નથી થતું. એવો તો ઊભા રહ્યા કરે આડા. એવું તો મેં તમને કીધું એમ કાલે ખાવાની ના પડશે, તું ખાવાનું બંધ કરી દે હો. એ વાત તારી હાશી, પણ હવે હું જાઉં છું હવે એની પાસે. હા, આ ગામના જવાનિયાને હજી મૂછના દોરા ફૂટ્યા હોય ત્યાં તો છે ને ગામના મોભીની સામે થાય છે. એને તો છે ને એવા પાઠ ભણાવાય ને કે ખો ભૂલી જાય કોની સામે કેમ બોલવું ને કેમ ન બોલવું. એ રામ રામ. રામ રામ, આવી ગયા એમ ને? હા, તો માની ગયા છે ને ઘરના ને તમે બધાય? કાલથી શરૂ કરી દો ખેતર ખેડવાનું આપણું. એની વાત કરો છો તમે, તમારા ખેતરની? હા, બીજી કઈ વાત હોય મારે? એટલે તમને એમ છે કે હું માની ગયો એટલે અહીંયા આવ્યો છું? હા, તે બીજું શું હોય? હે, હા, હું એ કામ માટે અહીંયા નથી આવ્યો. તો કયા કામ માટે આવ્યા છો? આ તમે મારા ને રાજની ઘરવાળીને વાડીએ જવાની કેમ ના પાડી? કેડેથી હાલવાની કેમ ના પાડી? તે ના જ પાડે ને. હે, એ તમારે મારી જમીન વાવી નથી અને આ રસ્તો તો છે ને મારા ખેતરમાંથી થાય છે, અને આ રસ્તો તો છે ને એ મારા ખેતરમાંથી જાય છે. એ સરિયામ રસ્તો નથી, સમજી ગયા તમે? તો ઈ રસ્તેથી તો આખું ગામ હાલે છે, તો હા, ઈ લોકોને કેમ નથી ના પાડતા? એ ગામ ભલે ને હાલતું, ગામ હારે મારે ક્યાં વિરોધ છે? વિરોધ તમારી હારે છે, એને જ રોકું ને હું. પણ અમે ક્યાં તમારા ખેતરમાંથી ડુંડા લણી ગયા તમારી હારે વિરોધ રાખો છો? એ તમે અને તમારો ભાઈ મારું ખેતર વાવવાની ના પાડો છો તો બીજું હું શું કરું? હે? પણ તમે સમજો નહીં, હું કામ ખોટી જીદ લઈને બેઠા? અમારે 40 વીઘા છે, એમાં માંડ માંડ અમારું પૂરું પડે છે, પોગી નથી વળતા. એમાં તમારી 50 વીઘા વાવીએ તો અમારે શું કઈ રાતને દી વાડીએ રહેવાનું, ગોઠલાની જેમ કામ જ કર્યા કરવાનું? કઈ અમે બાળ બસા લઈને બેઠા છીએ, બાયું છે. એ તો કરવું પડે. ગામના મોભી કે તમે વાત નકારી દો, એ થોડું હાલે. આ તો મોભી છે ને, કહેવાની રીતે કે ને માનવા જેવી વાત હોય ને તો મનાય, બાકી નો મનાય હો. જો ભાઈ, આ તો મારી અમી દ્રષ્ટિ છે અને હું તમને કહું છું એટલે મારું કામ કરી દો તો સારી વાત છે. નકર પછી તો જો હાથે રસ્તો બંધ કર્યો છે અને હજી ઘણી બધી વસ્તુઓ છે મારા હાથમાં, સમજી ગયા તમે? હું તમે કરશો? આ કેડેથી હાલવાની ના પાડી? હે, આ તો તમે કયો એમ અમારે જીવન જીવવાનું. કાલ તમે એમ કહો કે તમારા ઘરમાં નો રહ્યો, ગામમાં નો રહ્યો, ખાવાનું બંધ કરજો, તો અમારે બંધ કરી દેવાનું? તમે એવું ધારતા હશો તો એવું થાય. અરે તમારા બસમાં હાલત તમે ડબલે જવાની ના પાડો, એવા છો? જો ભાઈ, અમે ઘણું બધું કરાવી શકીએ એમ છે આ દુનિયામાં, અને આ ગામમાં મારું રાજ છે. મારા કીધે સવાર પડે છે, મારા કીધે સાંજ થાય છે. એ તમારો વહેમ છે. એ તમારા બાપ દાદાના રાજ હાલતા અમે જાણીએ છીએ પેઢી દર પેઢી, પણ આ એ જમાનો નથી રહ્યો. હવે તમે સમજો, થોડાક બહાર આવો તો ખબર પડે દુનિયા ક્યાં પહોંચી. એમ આ ગામની બહાર નીકળો ને તો ખબર પડે તમને. એ દુનિયા છે ને ઘણી પ્રગતિ કરે છે, પણ તમારે પ્રગતિ નથી કરવી એવું લાગે છે મને. એ તમને સામેથી કામ હોપું છું તો કામ નથી કરવું. એ તમે આળસુના પીર થઈ ગયા છો. આ બસ એક કુવાના દેડકા જેવી તમારું જીવન થઈ ગયું છે. 40 વીઘામાં મજૂરી કરી કરીને તનતોડ મહેનત કરશો, મળશે હું તમને? હે, તો તમને એવું લાગે છે કે અમે તમારી 50 વીઘા જમીન વાવીએ તો જ તે અમારી પ્રગતિ થાય? તો જ થાય ને ભાઈ. રૂપિયા મળશે અને ભાગ્યો વાવવા આપું છું. ક્યાં મફત તમને વાવડાવું છું? તો મફત તો અમે કોઈને છે ને અમારું થૂકે નથી આપતા. તમે તમારી જમીનની બહુ દૂરની વાત છે. અને અમારા બાપા મરી ગયા ને તે 20 વીઘા જ હતી. અમારા બે ભાઈની મહેનતથી અમે 40 વીઘા કરી છે. એટલે તમે આગળ વધવાની વાત ન કરો. 40 ની 100 કરવી હોય ને તો મારું 50 વીઘા વાવી દો. ફટકીમાં થઈ જાય. જો મારી રેમ ને જે તમારી ઉપર પડશે ને એટલે ગામના ખેતરો છે ને બધા તમને મળી જાય. એક કામ કરો, આ તમારી રેમની જે નજર છે ને એ ગામમાં ઓલા સગનભાઈનો દીકરો છે, મૂળજીભાઈનો દીકરો છે, હે આ એક કાળુભાઈ છે એનો દીકરો છે, એ બધા હારી જ મહેનત કરે છે. આને તમે જમીન વાવવા, આ લોકોને તમે જમીન વાવવા દેહો ને તોય તમારી જમીન છે ને પાડાના કાન જેવી છે ને, તો ઈ છે ને હાથીના કાન જેવી હોત થઈ શકે.
મને નહીં ખબર પડતી હોય મારે કોને વાવા દેવી ને કોને ન દેવી? હે એ જો ભાઈ, આ વાળ છે ને એમને એમ ધોળા નથી કર્યા. અને તમારા બધાની સુખ્યાની સલાહ મારે જોતી નથી. મારે તો એક જ જીત છે, એ મારી જમીન તમે બે ભાઈઓ વાવો, પછી જુઓ આ ગામમાં જલસા તમને પડે કે નહીં. અરે જલસા જ મારીએ છીએ અમે. હે આ તમે આમ કાંઈ ધાક ધમકી મારશો અમને કે અમારી જમીન વાવો તો વાવી દેવો? અને રહી વાત ધોળાવાળની, એ કાંઈ છે ને ધોળાવાળ તડક્યામાં રખડે નથી થતા. એ છે ને કુદરતી છે, એ ઉંમર થાય એટલે થઈ જ જાય. એટલે જ કહું છું, આ ઉંમર થઈ ગઈ છે હવે તો વળ મૂકી દેવાય. એ આ અનુભવની વાત છે. તમારા જેવા કેટલાય છોકરાઓને છે ને મારા કામ કરતા મેં કરી દીધા છે. આ તમે થોડા વહરા છો, થોડીક વાર લાગશે. બાકી કરવું તો આજ ને કાલ તમારે મારું ખેતર વાવવું તો પડશે જ. સમજી ગયા તમે? હે તો ખેતર તો છે ને તમારું, એ 50 વીઘા જમીન એ તમારી પાસે રાખો. કારણ કે એ હવે અમે બે ભાઈ આજે નહીં વાવીએ અને કાલે નહીં વાવીએ. તમારે જે કાંઈ અપનાવવું હોય ને સામ દામ દંડ ભેદ અપનાવી લ્યો. બરાબર? હા, હવે ગામમાં તમારો વટ રહી છે કે મારો વટ? હું વટથી નથી કહેતો, હું તમને પ્રેમથી જ કહું છું. જ્યારે વટ ઉપર ઉતરી જાઉં ને અમે બે ભાઈઓ તો ખબર પડશે. અને હજી તો હું આવ્યો છું, મારા નનકાને મોકલીને તો કંઈક એ બીજું જ કરીને બેસે. કરીને શું કરશે? હે ના પાડશે મને. ના સાંભળવાની આદત તો મને છે નહીં. એને ખાલી ના પાડવાની આદત નથી પાછી, એ તમે યાદ રાખજો. એ તો મેં એને પકડીને રાખ્યો છે. જોયું જાહે. બહુ ફિસિયારી મારોમાં આ ગામમાંથી છે ને અનાજ પાણી બંધ થઈ જાય. અનાજ પાણી બંધ કરી દે ને એ તમારા હાથમાં હોત ને તો તમે કરી એક જ. બાકી આ છે ને ભૂખ્યો ઉઠાડે છે, ઉડાવતો નથ. અમને ભરોસો છે ઉપરવાળા માથે. રામ રામ. બધી ખબર પડે છે અમને. તમારે કામ નથી કરવું પણ અમારે પરાણે કરાવવું છે તમારી પાસે. વાડીનું કામ કરવું છે ને વરસાદે માજા મૂકી છે. એ રહેતો નથી ને એકલો ગારો ગારો ચારે કરશે. વાડીનું કામ નથી થતું, એકલા પૂરતી નથી. પણ છત્રી લઈને જવાય ને. અરે પણ ગયો તો નહોતો આવતો વરસાદ. એલાભાઈ શું થયું? હું કીધું ઓલા વાત થઈ ને મળ્યો? માવઠાને મળવા ગયો હતો. હા એ તો એટલે તો પૂછું છું શું થયું એમ. થાય હું વરિશુદ્ધ નહીં માવઠું વરસ્યું ને પણ ઓરહવા દવ એવું લાગે તને? શું કીધું એને? શું કે ઇન્દ્રી બળી ગઈ પણ વળ જાતા નથી. બેટાને વાળ ધોળા છે, આ દાઢી ધોળી થઈ તો સમજવાનું નામ નથી લેતા. હજી એની રટ પકડીને જ બેઠા. એ કે વાવવી જ પડશે, નકર એ કે જો રસ્તો બંધ છો એમ વાડીમાં લાઇટ પાણી બધું જ બંધ કરાવી દે અને દાણા પાણી હોત બંધ કરાવી દે. હા, એના બાપની ધોરાઈ જે હાલે ને દાણા પાણી બંધ કરી દે. પણ મને હું એટલે જ તમને કહેતો હતો કે તમે રહેવા જો, મને જવા જો, પણ તમે ના પાડી દીધી મને. કહીને આવ્યો એને. હું તો ખાલી વાત જ કરું છું. અને તમે મેં કીધું મારા નનકા ભાઈને મળ્યા હતા ને તો એને મેં કીધું છે ને કાંઈ બોલવાની ના પાડી હતી. પણ જો હવે મળશે ને તો એ તમને છોડશે નહીં. આવાને છે ને પ્રેમની ભાષા સમજાય જ નહીં. આવાને છે ને આમ છે ને આમ મરોડી નાખવા પડે મારા બેટા, તો સીધા થાય આપણે. બાને મેં એ જ કીધું. મેં કીધું છે ને આ લાતોના ભૂત હોય ને એ વાતુંથી ન માને. મેં કીધું એને મારવા જ પડે તો જ સીધા હાલે. પછી મને એમ છું કે હવે ગમે એમ તોય મોટો માણસ રહ્યો કે નહીં વડીલ, એટલે મેં કીધું આની ઉપર હાથ કેમ ઉપાડવું. હા, તમને બધાને દયા બહુ આવે. જો મોટો માણસ હોય ને સમજદાર વ્યક્તિ હોય ને તો જાતિ જિંદગી આવું કરે જ નહીં કોઈ. એટલે આવાને છે ને એવી ભાષા એને સમજાવવા પડે ને કે એની હાથ પેઢી સુધી છે ને કોઈ સાળો ન કરે. પણ એની હાથ પેઢીથી છે ને આ બાપ દાદા સરપંચ ને મુખી રહ્યા છે ને તો એને આને એનો પાવર છે. હે ગામ ધણી બનીને ફરે છે તો મનમાં એમ છે કે હું ચૂંટણી આવે તો લડી સરપંચ બની જાય એમ મનમાં એવો વહેમ કરી ગયો છે. એને તો લડવું જ છે બધું, એને રાજકારણમાં જ ઘૂસવું છે. પણ આવા માણસોને રાજકારણમાં કોઈ આમ તો આવા જ હાલતા છે રાજકારણમાં. કેમ લાગે તને? આવા જ હાલે. વ્હાઈટ કોલર કહેવાય ને, વ્હાઈટ કોલર. હા, અંદર કાળા ને ઉપર વ્હાઈટ. બરાબર છે. એને આ બધા છે ને એ જ લાગના છે. તો એટલે જ આને છે ને દાઢીને વાળ ને મૂછું ધોળી થઈ ગઈ ને અંદરથી મન ભલે ને કાળું હોય બહારથી ધોળા દેખાય ને. અને હવે છે ને હવે તમે સમજાવવા નહીં જતા. હવે કાંઈક આડાવાળા થાય ને એટલે હું એને મારી રીતે સમજાવ્યો, તમે વૈશમાં ન આવતા કે. અને પછી ને મને વાયરા નહીં કરવાનો બધી વાત. મને ખબર પડે અમારે કેટલી જગ્યાએ વધુ સુધી જવું છે. પડેલા ભાઈ એટલે પણ મને ખબર જ હોય કે આને આ કેટલી આની હદ છે બધી મને ખબર પડે. હું સામેના માણસ પારખીને પછી યારે બોલું ત્યાં સુધી બોલવું નહીં. એટલે તમારે છે ને બધી વાતો મને નહીં વારવાનું.
એને છે ને ઉલટાનો એને કહેવાનું અને થોડોક મગજ છે ને તેજ રાખવાનો, થોડોક તેજ. આ છે ને બધે છે ને માખણ ન લગાડે. અરે હું આ વખતે કઈ માખણ લગાડવા નહોતો ગયો, મારી પેટનો લઈ લીધો. મેં તમારા હાથમાં હોય તો તમે મેં કીધું ખા, અમે ખાઈને તો ડબલે જતા હોય ત્યાં આડા ઉભા રહ્યો એવા સૌ, ત્યાં સુધી તો ઉપાડી લીધા એને. સાચી વાત છે. એનું હાલન તો એ બધું બંધ કરાવી દે એમ છે, પણ આપણે તેના કંઈ તાબા થવાના સહી નહીં. અને હું તો ખબર હશે મારી તમને, હું આપણે કોઈના બાપનું રાખીએ નહીં. પણ આમ જો ભાઈ, તારો મગજ છે ગરમ, તું એમ કે માણા પારખીને પણ પારખ થાય, મને ખબર છે તને આવડે છે, પણ થોડો કંટ્રોલમાં રહેજે એવો. કારણ કે મને નાનપણના કિસ્સા તારા બધા ખબર જ છે, યાદ જ છે બધા. મારી વાત સાંભળો. એ આખા ગામમાં દાદાગીરી કરે છે, જેમ ફાવે વધારે વર્તન કરે છે, એ કે સારું ન લાગે. આને છે ને સબક શીખવાડવા જ પડશે. આપણે પ્રેમથી એને સમજાવીશું અને પ્રેમથી એને વાત કરશું ને એટલે ભાઈને છે ને લાદું ફાવી જાય, અને ફાવવા નથી દેવાનું, યાદ રાખજો. પણ મેં એને કેટલા રસ્તા દેખાડેલા ભાઈ. આ કાળુ કાકાનો છોકરો છે, સગનભાઈનો છોકરો છે, આ 7-8 જણા એવા છે જે ભાગવી જમીન રાખીને વાવીએ કે એમ છે. મને કે તમે બે ભાઈ નહીં કે આગળ નથી થવું, તરક્કી નથી કરવી. મેં કીધું અમારા બાપા મરી ગયા ને તો 20 હતી, 20ની શાળી અમે કરી છે, એટલે અમે આગળ જ સહી ગઈ ભાઈ. એટલે તમારી સલાહ દેવાની અમને જરૂર નથી. હા, તમારા ગામમાં ધતિંગ કરો તો એને કે બધા બંધ રાખો એટલે બહુ છે. અમે બધું આવી ગયું, અમારે બીજું કાંઈ નથી જોતું એને. ખોટા ગામને હેરાન કરવાના. ગામ કાંઈ એની જાગીર થોડી છે. એ જ મેં કીધું. આ ગામ કાંઈ છે ને મેં તમારા વડવા તમારા ખાતે નથી કરતા ગયા, એ જમાના વૈયા ગયા જે બધું કયું કરતા ને એ બધા. અટાણ ગામની બહાર નીકળો, મેં કીધું તો તમને ખબર પડે દુનિયા ક્યાં પહોંચી. ઘેરે ઘેરે કિંગ છે ને કે તમે કે ગામના કિંગ એકલા નથી નાખે, બધાને મારીને તો લોહી જ નીકળે, કોઈને કે પાણી નથી નીકળતું. હા, હવે જો મારી વાત સાંભળી લો. હવે છે ને એ લપ એની મૂકો અને એની હારે છે ને હવે વહીવટ કરવાનું બંધ કરો. તમે બધા છે ને આપણામાં ધ્યાન દો, બાકી એની હારે વહીવટ હવે હું કરી. એટલે તમારી પાસે છે ને આ ઔષધની મેટર, એ મેટર હું અહીંયા પતાવી દે. એ તને ખબર છે પાછી આ તારે ભાભી ને નિધિ બહુ વાડીએ જતા હતા, રસ્તામાં આડો ફેર્યો છે, મને મમ્મી બાએ કીધું. એટલે રસ્તામાં રોકાય ને? હા, જવા ન દીધી કે આ મારા ખેતરમાંથી રસ્તો નીકળે, તમારા માટે આ રસ્તો બંધ છે. પણ હવે એની તો એટલે તો હું ગયો તો. એના બાપનું ગામ થોડું છે, રસ્તો એના બાપનો થોડું છે, હાલવાનો દે. તો પણ આ વાત તમારે મને કરે તો તમે શું કામ જતા? મારે જ પેલા જવું પડે, તને મારે ન મોકલાય. પણ હવે એટલું ત્યાંથી હાલવા ન દે બાયું માણાને, તો એને કહેવાનું ને બે મૂકી દેવાની ફાડ દે. અલા ભાઈ, નો કહેવાના શબ્દ કહીને આવ્યો છું, સમજે તો ઠીક છે, નકર પછી તું જાય છે ભાઈ. આ તમારા બધા છે વાંધો હતા. અમુક વાત તમે મને મારી બધી પગવા નથી દેતા. તમારે મને આ બધું પહેલા કહેવાની જરૂર હતી, તો હું અત્યારે છે ને એને સીધો કરીને વી એવો. અલા ભાઈ, નો કહેવાય પહેલા, તને પહેલા મારે જ જવું પડે. વાતું કરે છે. ગામમાં હાલવાનો દે એટલે હું જોઉં છું કેવા હાલવા નથી દેતા. અને આ તાબે કરવા માંગે, એને ખબર છે એક જ કેડો છે વાડીએ જવાનો, એટલે હવે એનો કેડો છે ને એના કેડામાંથી એને જ ન હાલવા દો. તમે જો દાદાગીરી કરે છે ને, આ બધી વાત છે ને તમારે પહેલા કરવાની. અરે પણ તું વધારે પડતું કાંઈ ન કરતો એલા ભાઈ. તો હું એની પૂજા કરવાની, મારે પૂજા નથી કરવાનું કેતો, પણ બાંધવાનું ન કરતો. બાંધવાનું ન કરતો. જાણે ગામ એના બાપનું એમ બધી દાદાગીરી કરે, હાલવાનો દે. હું જ નીકળો, મને કેવો ના હાલવા દે તો હું જોઉં છું એને. એટલે ની સમજે હાલો, એકનો બે નથી થતો. શું કરતા હતા ભાભી? કંઈ નહીં, જો આ ચાના કપ ને સાફ કરવાના થોડાક પડ્યા હતા, થોડુંક પાણી હતું, મેં તો લઈને સાફ કરી નાખ્યું. ભાભી, આ મીઠું પાણી પતી ગયું છે, તો હવે આપણે જઈએ લેવા માટે. કઈ રીતે જાશું? તને ખબર છે ને કે આપણે વાડીએ જવાનો રસ્તો અને આ મીઠું પાણી ભરવા જઈએ છે ને એ રસ્તો, આ બે એક જ રસ્તો છે. હજી હમણાં આપણે જતા હતા ને કાલે કે પ્રોમદી આપણે વાડીએ ગયા ત્યારે આપણે ગામધણીએ રસ્તો ન રોક્યો. હા, તો આજે આપણે મીઠું પાણી ભરવા જાશું તો રસ્તો નહીં રોકે? કઈ રીતે જાઉં? તો પણ ભાભી, આપણી પાસે બીજો રસ્તો કયો છે? આપણે તો એ જ રસ્તે જવું પડશે ને. પણ જો ને, હમણાં આપણે નીકળશું ને અને જાશું એટલે રસ્તામાં પહોંચશું ને ત્યાં આપણી છે ને એ ગામધણી એટલે કે કાકા રસ્તો રોકીને જ બેઠા છે. એ તો છે. તો હવે આપણી પાસે બીજું શું કરશું? શું જમવામાં પાણી જોઈએ, ચામાં પાણી જોઈએ, પાણી તો લાવવું જ પડશે ને હું ક્યાંકથી. એ ઊભી એ જ વિચાર કરું છું. હવે પીવાનું પાણી જો અડધી કાગર જ ભરી, આ બેડા ને ગોરા બોરા ને બધું વિસરીને જો ઊંધું વાયરું બાઈને ક્યાં નીચ કરું છું. આ પાણી વગર હું મારે કરવું કામ? કે ખારું પાણી તો આપણે નાવા ધોવામાં નહીં હાલે, પીવામાં ને રસોઈ કરવામાં તો હાલે નહીં. હવે આમાં તો આપણે આ બેમાંથી એકાદાને કહીએ સાથે લઈ જઈએ તો કંઈક થાય.
એ કેવું તો પડશે. જો તારા જેઠ તો છે ને એ કાંઈ બોલશે નહીં. હું વિચારું છું કે મારા દિયરને સાથે લઈ જઈએ. રાજને લઈ જવો છે? હા, એ તો- એ જ પૂછશે. ભાભી તમને ખબર જ છે ને, એમને લઈ જશું તો એ તમને ખબર જ છે ને મગજમારી થશે. મગજ મારી ભલે થાય, આજે નહીં તો કાલે થવાની તો છે જ. હા, આ વાડી જવાનો રસ્તો રોક્યો છે, પાણી વગર તો નહીં હાલે ને, પીધા વગર હાલશે? એ બરાબર છે. તો કેમ કરશું? આવશે રાજ? એ તો એને તો ગુસ્સો જ આવે છે કઈ બી વાત કરો એટલે. વાત કરવી પડશે. આમને એમ તો કેટલો સમય ચાલ્યા રાખશે. આપણે ઈ રસ્તેથી ખાલી વાડીએ જવાનો અને ખાલી પાણી ભરવાનો રસ્તો નથી, આપણે 17 કામ હોય. આપણે હું ઈ રસ્તા ઉપરથી ન નીકળું? એ જ વાત જ ઈ છે કે આવવા જવાનો રસ્તો એ છે, કામ કંઈક હોય તો બી રસ્તો એ છે, સામાન લેવા જવા માટે રસ્તો એ છે, વાડીએ જવા માટે એક જ રસ્તો છે. આપણે રસ્તો બીજો ક્યાંથી કાઢવાનો? સમજાતું નથી. હા, અશોક કાકાનો મગજ કેવો છે હાવ. મારે મારા બાપનું અને તારે મારામાં ભાગ. હા, કેવો છે એનો મગજ. હા, ઉંમર થઈ ગઈ પણ કોઈ દી સમજણ ન આવી એનામાં. એ તો છે, પણ હવે આમાં આપણે શું કરી શકીએ? હવે આપણે તો બાયુ માણા કહેવાય એટલે આપણે તો એની સામે બોલીએ એટલે આ ગામના તો આપણને જ કહેવાના છે. અરે આપણે ન બોલી શકીએ તો કાંઈ નહીં, પણ મારે છે ને રાજભાઈને વાત તો કરવી જ પડશે. કાં તું કર ને કાં હું કરું. તમે કયો એમ કરીએ, તમારે વાત કરવી તો તમે વાત કરી જુઓ, જો તમારું માને તો, ને પછી ન માને તો પછી મારે તો કહેવું જ પડશે. મને મારા દિયરને છે ને એટલી તો હું સરસ રીતે ઓળખું જ છું એને, કે એ છે ને સચ્ચાઈનો હંમેશા સાથ આપે છે અને ત્યાં છે ને એ અવાજ એ ઉઠાવે છે. હા, અવાજ ઉઠાવે છે પણ પાછો વધારે જીભડો ચલાવે છે ને એ વાંધો છે. ચલાવવો પડે. જેવા સાથે તેવા છે ને થવું જ પડે, તો જ સામેવાળાને ખબર પડે. કંઈ નહીં, હવે કરશું કંઈક. વાત કરું, હું વાત કરું? તારું માનતા હોય તો તું કર. હા, મને શું વાંધો? સારું, આપણે શું બનાવશું રસોઈમાં? રસોઈની વાત કરે છે. હજી હું કરું? આ ભેંસ આગળ ભાગવત કરું છું હે? આ પાણી જ નથી તો રસોઈ ક્યાંથી બનાવીએ? પણ ભાભી સામાન તો લઈ આવીએ, પાણી લેવા જશું ત્યારે જોડે જોડે સામાન લઈ આવશું. ઉભી રહે. હમણાં તું હું બોલી કે સામાન લેવા જવાનો રસ્તો ઈ જ છે. કઈ રીતે જાઉં સામાન લેવા? હવે આપણે રાજને વાત કરવાના જ છીએ ને અત્યારે કે આપણી જોડે આવશે, બે કામ થઈ જશે. પેલા વાત કરવી પડે ને પછી નક્કી થાય કે કઈએ જાવું એમ. એમને એમ ન થાય. આ તારામાં તો છે ને બુદ્ધિ ક્યારે આવશે ને તે ખબર જ નથી પડતી. તો હું શું કરું બોલો? રાહ વારાફરતી જાશું? ના, ઘરમાં રાહડા રે. કેવી વાત કરો છો ભાભી? આ આ તો વસ્તુ શું કરવું હવે? કયું નહીં કહું છું કે ઈ રસ્તે હજી આપણે જવા જેવું નથી. આપણે કોકને છે ને લઈને જવું પડશે. તો કે રસોઈ આલો કરીએ, પાણી વિનાની રસોઈ થાય? નો થાય મને ખબર છે એટલે તો કહું છું. જો, સામાન આ બોટલમાં ભર્યું ને એટલું જ પાણી છે. મને ફૂલ તરસ લાગી તોય મેં છે ને 2 જ ઘૂંટડા પાણી લીધું અને પીધું. એ બહુ તરસ લાગી હતી ને એમ થાતું કે હવે મારો જીવ જાય એમ છે, ત્યારે મેં ઈ પાણી પીધું. તે હું પાણી પીવા જ આવી હતી પણ પાણીથી યાદ આવ્યું એટલે મેં પાણી ન પીધું. હવે છે ને ઘૂંટડો તું ઈ લઈ લે બેન. લાવો જરાક જ આપજો ને તો ઉભી રહે. પાછું ઘટશે. થોડુંક નાખી દો આમાં. હા, થોડું લાવો. થોડું પાણીની બચત કરવાની. એટલે મારી પાસે બચત કરાવડાવશો હવે? મારે પાણી નહીં પીવાનું જીવવા હું માટે? નહીં, ઓલા અશોક કાકા બચત કરાવડાવે છે. એને મૂકો તડકે અશોક કાકાને, આપણે ઘરનું કરો અત્યારે હવે. ચાલો હું જાઉં. હા જા. હે ભગવાન, આને કેવી રીતે સમજાવ્યું? એ ખબર જ હતી આજ નહીં તો કાલ જો આ માર્ગેથી નીકળવું જ પડશે. અને ફૂફાડો મારે મારવાનો થાય છે. નાક વાઢ્યું હતું ને તમારું? પણ અશોક કાકા, આ પીવાનું પાણી નથી ઘરમાં ને મીઠું પાણી આ જ રસ્તેથી ને જવું પડે છે. એ બધું મારે જોવાનું? એ તમારા ઘરવાળાને કહેવાનું હોય તમારે બધું. હા, અત્યારે તમને ખબર છે પાણી વગર છે ને રસોઈ નથી બનાવી. ઘરમાં બધે ભૂખ્યા છે. એ તો ભૂખા ટળવાળો ને તો જ ખબર પડે. એમને ક્યાં કોઈને ભાન પડે છે? હે, અશોક કાકા તમે અમારો રસ્તો કેમ રોકો છો? અમે તો અમારા ઘરનું કામ માટે નીકળીએ છીએ ને. હા, એ ઘરનું કે બહારનું બધું કામ એ કામ જ કહેવાય. આ ઘરના કામ છે ને અટવાય. શું કામ અટવાય? કે મોટાના કામ તમે ન કરો એટલે ઘરના કામ અટવાય. પણ એમાં તમને તો અમારા બંને ઘરવાળા સાથે વાતચીત કરી લ્યો ને, પણ અમારી સાથે શું કામે લપ કરો છો તમે? એ કરી માનતા નથી. હે, એટલે જો દુખતી રગ હોય ને ન્યા જ દબાવાય. એટલે બલીન બકરો અમને બનાવ્યા છે એમ ને? એ તમારે જે સમજવું હોય એ સમજો. એ મારે તો છે ને કોઈ પણ કાળે મારી જમીન વાવવા તૈયાર નથી આ તમારા ઘરવાળાઓ. એટલે મારે છે ને એનું નાક દબાવવું પડે તો જ મોઢું ખોલે. જો જમીન તો આજે નથી વાવવાની ને કાલે નથી વાવવાની.
અને તમે આ રસ્તો શું કામ રોકો છો? જો આ લોકોને- રસ્તો તો છે ને મારા ખેતરમાંથી જાય છે, એટલે આ જમીન તો મારા ભાગની કહેવાય ભાઈ. એટલે મારે કોને જવા દેવા કોને ન જવા દેવા એ મારી મરજીની વાત છે. જો હા, અમારી છે ને અમારા ઘરની બાઈઓ અહીંથી જ હાલ છે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. અને બીજી વાર છે ને બાયુ માણાનો રસ્તો નહીં રોકતા, નકર આ મરજાદ મૂકી દે કે તમારે માથે ધોળા આવી ગયા છે. હા, એટલે હવે છે ને મગની પગ આવ્યા. મોકળ આપણે શું કહે કે માકડને મોઢું એવું. હા, હવે તમે બધા છે ને આ ગામના છે ને મોટા મોભી થવાના છે એવું લાગે છે. એ આવું જ કરતો હું. મોભી અમારે નથી થવું, આ મોભી તમારે થઈને ફરવું છે. અમારે તો ગામ મારે હળી મળીને રહેવું છે. અમારે બધાનો પ્રેમ જોઈએ, અમારે કોઈની દુશ્મની નથી જોતી. પણ તમને તમારે તો આમ ગામમાં માભો રાખવો છે કે તમે જ ગામ. આ ગામ છે ને કોઈના બાપનું નથી, અને આ રસ્તોય કોઈના બાપનું નથી. એ ગામે મારા બાપનું છે, આ કેળોય મારા બાપનો છે, અને ગામનો ધણી હું છું અટણે તો. એ સમજી ગયા તમે? તમારા મગજમાં વ્યાયામ છે કે તમે ગામ ધણી છો. ગામ ધણી કોઈ હહોના ઘરના ધણી છે. તમે તમારા ઘરના ધણી છો ને એટલું બહુ છે. ગામનો વહીવટ નથી કરવો તમારે. જો આ બધાય ગામ આખું સાંભળે છે, રસ્તા વચારે આપણે બોલીએ છીએ, એના કરતાં અશોક કાકા જવા દ્યો ને. શું કામે આ ખોટી આબરૂના ધજાગરા કરો? જુઓ, જે કે સમજાવો ને આ તમારા દેરને સમજાવો. નહીં જેવી વાત મારું ખેતર વાવવાની વાત કરી ત્યાં તો બે ભાઈ બસ એ કોલર ઊંચા કરીને ફરજ ગામમાં. અલા તમારા ઉપર કંઈ ભૂંગા નથી ટાંક્યા. આ તો મારી કૃપા દ્રષ્ટિ ગણો તમને કે તમારી ઉપર છે ને મારો મને એમ થયું કે નહીં છોકરાઓ કામ કરે તો આમાં બે પૈસા રળે એમ છે. નથી જોતી, તમારી કૃપા દ્રષ્ટિ નથી જોતી. આ મારા બાપા હતા ને એ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરીને 20 વીઘા દઈને ગયા હતા ને અમે બે ભાઈ મહેનત કરીને 40 વીઘા કરી નાખી છે. તેજી માંડ 40 થયા છે. એ કામ કરશો ને મારું તો 100 વીઘા થતા વાર નહીં લાગે. એ જ તારા મોટા ભાઈને મેં સમજાવ્યો હતો, જો પણ એને સમજવું જ નથી. એને સમજવું નથી, તારે સમજવું. અમે આજે નહીં સમજીને કાલે નહીં સમજી. તમારી જમીન નથી વાવવાની એકવારમાં સમજમાં નથી આવતી. અને બીજી વાર છે ને અમારા ઘરની બાઈનો રસ્તો નહીં રોકતા, નકર છે ને હારા વાટ નહીં રહે. હવે કહી દઉં છું. જો ભાઈ, આ તો પાણી લેવા જતા હોય ને તો હું જવા દઉં છું, બાકી ખેતરમાં કામ કરવા જવા દેવાની હવે મારે છે ને તમને રજા એ આપવાની. પાણી ભરવાઈ જાય ને ખેતરમાં કામ કરવાઈ જાય. તમે છે ને કે અમારા ઘરના ધણી નથી, સમજી લીધું? અને હવે હું પણ જોઉં છું કે તમે કેમ આ લોકોને રોકો છો. એ અને હું હા, ગામમાં કોને રોકો છો ને હું જોઉં છું. હવે જાઓ તમ તારે. એ ઉપરવટ થઈને જાવું હોય તો જાઓ તમ તારે, પણ પછી છે ને બાજી મારા હાથમાં જ છે. અરે તમારે થાય એ કરી લેજો ને. એકની એક વાત વારા કરીએ કે સમજતે આ તો ઉંમરનો લિહાઝ કરી તમને કઈ કહેતા નથી કે વડીલ છો એટલે, અને તમે દાદાગીરી કરો છો. એ વડીલ છે ને એટલે આટલું ન બોલવાનું હોય. અત્યારે બોલવું જ પડે. તમે છે ને તમારી મર્યાદા મૂકી એટલે અમારે મૂકવી જ પડે. એ તમે કીધા કરવા નથી. હું વડીલ છે, વડીલની મર્યાદા કેટલી રાખી? આ તમારા બાયુ માણા રસ્તા રોકે ભાન નહીં પડતી હોય. નથી પડતી ત્યારે તો રસ્તા રોકે છે. તમે બે જાઓ, પાણી ભરો. કોણ રોકે છે હું જોઉં છું. કાંઈ નહીં, આજે કરાવી લે ઉપરવટ જઈને કામ, પછી છે ને મને આવડે છે આપણે. હા, તમારે જે કરવું હોય એને કરી લેજો, પણ યાદ રાખજો મારા ઘરની બાયુનો રસ્તો બીજી વાર રોકતા નહીં. એમાં મજા નહીં આવે. હા, એ તો હવે મારે જોવાનું છે કે મારે આગળ શું કરવાનું. એ તમારી બધાને રજા લેવાની જરૂર નથી મારે. માથે ધોળા આવ્યા, એક પગ શમશાનમાં છે ને એક પગ ઘરમાં છે. હું કામ માથે કરીને ગામના ઓલા લ્યો છો? આયુ સારું લ્યો, કોક 5 માણસ છે ને મેરામાં તો આવશે હનાનમાં, નકર કોઈ હનાનમાં નહીં આવે. એ ભલે કોઈ ન આવે પણ મારે તો મારી જીત પ્રમાણે અને મારી આદત પ્રમાણે જીવવાનું થાય છે. એ તમારે જેવા છે ને મગતરા તો કેટલા આવ્યા ને કેટલા ગયા, કાંઈ ફેર ન પડે આપણને. કરી નાખી છે હું કરવું કઈ સમજ નથી પડતી. આવી માનતા નથી ને. આ મને એમ થાય છે કે હવે હું કરું. આ રાજને વાત કરી તે બધી વાત કરી છે મેં, પણ એ હવે માથાનો ફરેલો છે. એ કંઈક ઊંધું કરીને ઊભો રહે. મેં એને રોકી રાખ્યો, મેં કીધું કાંઈ કરતો નહીં. એ તે સારું છું રોકી રાખ્યો તે. આ એ હાથ બાથ ઉપાડશે ને તો બસ લેવાના દેવા થઈ જાય આપણે. મને લાગે છે કે આ બધી કોરથી છે ને એને કન્નડગત ચાલુ કરી છે. આ ખારું પાણી વાપરી છે ઘરમાં. રસોઈ કેવી બને જોયું તમે? આ ભાઈ મીઠું પાણી પીવા માટે માંડ વાળા કાળુ કાકા ત્યાંથી જાય છે ભરવા થોડું થોડું. એને ખબર પડશે કે બાજુમાંથી લાવે છે. આ તોય પાછો એ વાંધો ઉપાડશે એની હારે. આપણે બીતા બીતા જ ભરવા જવું પડે પાણીના બાટલા. મને એવું લાગે હવે એક જ રસ્તો છે. હવે આપણે ગામ મૂકવાનો વારો આવશે જો કાંઈ નહીં બોલીએ ને તો. હવે પણ ગામ મૂકવાનો વારો આવશે એટલે શું થયું છે? ગામ મૂકવું પડે આપણે. બોલો, હેરાનગતિ કેટલી વધી ગઈ છે એની તને ખબર છે? કોની? આ કોણ હોય?
ધોળી દાઢીની. હવે ઈ છે ને દાઢી તને કાંઈ નહીં કે. કેમ? બસ હવે કાંઈ નહીં કે. હલવાડી દીધો હારી પેટનો એને. હે હા, ધમકી મારી દીધી મેં. હું તને કહેતો હતો ભાઈ કે મને અહીંયા જવા દે, મને અહીંયા જવા દે, પણ તું રોકીને રાખ્યો હતો. આજ હું બેયને લઈને ગયો હતો, આ મીઠું પાણી ભરવા જ ગયા હતા. હા રસ્તામાં આડે ઊભા રહી ગયો. ઈ કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું ને ઢીકણું કરી નાખું ને. મેં તો થાય ઈ કરી લેજે ને ભાઈ. મેં છે ને ફરિયાદ લખાવી દીધી છે, એ ભાઈના પદમાંથી કાઢી નાખશે. અને એનું ફોર્મે પાસ નહીં થાય, ચૂંટણી લડવી થાય ને એ પાસ નહીં થાય. તો એ સારું કર્યું હો. પણ કઈ વધારે પડતું નથી બોલ્યો ને બાંધવાન થાય ઓલા ભાઈ. આ છે ને એક તો એટલે પણ એટલા બધા બીવો હું કામ? ઈ રાવણ છે, કઈ રાવણ છે ઈ? એટલે બીવાનું ન હોય ભાઈ, ખોટી હું બાથ ભીડવી એની યાર. વાત એમ કહું. ભીડવાની કાંઈ જરૂર નથી. બધો ખેલ એનો પૂરો કરી નાખ્યો. કોઈ દી રસ્તામાં આડું આવે તો મને કહેજો. હવે પછી કાંઈ આપણી વાહેથી પછી કઈ વાર નહીં કરે ને. આ તમે એકલા હાલા જાતા હોય ખેતર હોય એ મને બીક લાગે. શાંતિ રાખો, હાંજ નહીં પડે. યા ઘરના આંગણે માફી ન માંગે તો મને કહેજો. એવું ખાવ કરી નાખ્યું. કરવું જ પડે. આ જેવા સાથે તેવા થવું પડે. અત્યારે આ ગીતામાં છે ને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે હણે ને હણવામાં પાપ નથી. હા એ વાત તો તારી હાચી. આ પગલું ભરવાની જરૂર તો હતી જ તે, પણ મને એમ હતું કે ક્યાં આપણે ગામમાં રહેવું ને એની યાર બખેડા લેવાય એમ. ભાઈ બધાથી આ ન થાય. તમારો મગજ છે ને શાંત છે. યા તામસી મગજ વાળા હોય ને ખોપડી એનું જ કામ છે, તો જ મજા આવે. બાકી છે ને આ વાયરે તો આ બધા તો છે ને આમ આપણી માથે સાણા થાપે સાણા. હા આંગળી આપી તો પોંસો પકડવાની કોશિશ કરે એવા છે. એટલે તમારે કોઈ હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. કે ગામમાં આપણને નહીં કોઈને હેરાન નહીં કરે. પણ તે કર્યું હું એવું ત્યાં માફી માંગવા આવશે. જો પહેલાં તો મારા ભાભીને નિધિ બે હારે હતા, એટલે ત્યાં તો મારે કંઈ વધારે કહેવાય નહીં. હા ત્યાં મેં મારી રીતે ખાલી દુઃખી દાટી મારી. મારી ભાભી વારતા હતા, પણ મેં તો પાણી ભરવા તો કેવું રોકે છે હું જોઉં. ગયા પછી થોડુંક એને સંભળાયું. મારા ભાભીની જેવા ઘેરે વી આવ્યા ને એટલે પાછો એને અડી ગયો. મેં કીધું છે ને હવે કાંઈ બોલ્યો ને ધોકા ભેગો પાડી દઈ. કીધું યાદ રાખજે, મર્યાદા મૂકી દે કે માથે ધોળા આવ્યા છે. હા, અને મેં કીધું હું ફરિયાદ લખાવા જાઉં છું પોલીસ સ્ટેશનમાં કે આ છે ને માણા ગામને આવી હેરાન કરે, કોઈ મતની ચૂંટણીમાં ફોર્મે ભરવા દે તો સરકાર કહેજો. એટલે એ ભાઈ છે ને દાટી આવશે, હાંજ સુધીમાં અહીંયા આવશે બધાની માફી માંગવા. મેં કીધું જેટલા જેટલા હેરાન કહે છે બધાને ઘેરે ઘેરે જઈને વ્યક્તિગત પ્રેમથી સમાધાન કરી લેજો, નકર હારા વાટ નહીં રહેવા દો. ત્યાં સુધીનું કહી દીધું. એટલે ભાઈનું સેટિંગ પડી ગયું. આ કામ સારું કર્યું તે ફરિયાદ કરીને. એટલે આ ભાઈનું જે સપનું હતું સરપંચ બનવાનું ધૂળ ધાણી થઈ જાય હવે. હા કાંઈ નો અમુક વ્યક્તિને છે ને આવી રીતે હેન્ડલ કરવા પડે. નકર તો આ બધા છે ને ભાઈ તમે નો કહેવાની કરે. આ જેટલા દબાઈને ઓલું નથી કે ગરમ જેટલી આંગળી ખૂતાડો એટલી ખૂતે. આપણે છે ને પથ્થર થઈને રહેવાય, એટલે આવા આંગળી ખૂતાડી જ ન કે આંગળી જ ભાંગી જાય. બીજું હું પણ અમને તો ઈ બીક હતી કે તું ગયો છો ને આ તા કઈક હાથ બાથ નો એકાબીજા ઉપાડે કા. ઈ તો પછી તો નિયમો નો તો હાથે ઉપાડવાની તૈયારી હતી. મારું તો નક્કી જ કર્યું હતું આ વખતે પાડી જ દેવાનું છે. ભલે પછી લોકો વાતો કરે કે જવાન થઈને બોલો બુઢાને માર્યો. એ કેમ હું સાંભળી લે જ કરી. એકવાર એને સબક શીખવાડી દઈને એટલે આપણે છે ને કોઈ ગરીબ માણસને હેરાન ન કરે. હા એ વાત તારી હાશી. હા બીજી બેનું દીકરીઓને કોઈને હેરાન ન કરે. આમે એને છે ને બહુ વધી ગયું હતું. નનકાઈ જે કર્યું ને હારા હાટું કર્યું, કાંઈ વાંધો નહીં. હવે એના ઠામમાં ઘી પડી રહે. હવે એવું કામ કરીને તો આવ્યો છે, હા જોઈએ હવે વાટ જોવો સિવાય કઈ રસ્તો છે આપણી પાસે. હા, હવે જોઈ ને હાંજે આવે છે કે નહીં. પણ હવે રસ્તો શું છે ને કદાચ આવે કે ન આવે આપણે શું લેવા દે. આપણને કોઈ શાળા ન કરે, આપણે આપણા કામે લાગો કઈ કે કાંઈ એની વાટ જોઈ ન બેહવાનું હોય. ઈ તો આવશે અને ઓલી હશે તો. બાકી આપણે તમને જરૂરી નથી. કારણ કે હવે આપણા ઘરમાંથી કોઈ પણ એક સભ્યને હેરાન કરે ને તો ખાલી મને કહેજો, અને પાછા મને કહેજો. હા ભાઈ હવે કે ની છુપાવી ભાઈ તારાથી કાંઈ. પણ અમને ઈ બીક હતી. આ એક તો તારો મગજ ગરમ એટલે ઈ એક વાગી જાય એવું પાછું. કાંઈ ન વાગી જાય. એમાં એવું હોય ને અમુક અમુક વાતો હોય ને એ ઘરમાં કરવાની. અમુક બધા કામ બધાથી ન થતા હોય. જેને લોઢા સામે લોઢું જોઈ તો જ ગહાય, નકર ન થાય. સમજાણું? બે કામ થાય ને, તીખારાય થાય ને વેલ્ડિંગ થાય. આપણે નહોતા કરવા તીખારા એટલે. હા સારું સારું. હાલો હવે ભૂખ લાગી છે, ખાવાનું કાઢો. હાલો હાલો આજે તો છે ને સામાન લઈ આવજો બધો. આજ ભૈયા ખાવા એ પાકી વાત છે. આજ મારે બીજું કઈ નથી ખાવું. મન તો એલા મને ઈચ્છું છે, પણ હવે તો તે બધું ઉઘાડ કરી નાખ્યો ઉપર છો એને જેવો. તો કહેવાય ને, મારા ભાભીને કહેવાય ભજીયા ખાવા છે તો એ બનાવી દે. કેમ હાલતું નહીં? હાલે જ છે બધું હાલે જ. હવે તો બનાવી જ દે હે ને. આજે તો મને એમ થયું કે તમે બંને ભાઈઓ ભજીયા બનાવો અને અમે ખાઈએ ગરમા ગરમ. ના ના ભજીયા ખાવાની ઈચ્છા જ નથી મને તો. મને ક્યાં ભાવે, મને જાડા થઈ જાય ખાવ ને એટલે. જોયું ને? માથે આવ્યું ને એટલે હમણાં ત્યાં અહીંયા ભજીયામાં શેણા લોટા હદે ની ઘા વખતે
હવે આજથી ને ભજીયા જ્યારે મમ્મી આપણે બનાવવાના છો આપણે પણ આપણે 3 માટે આપણે એના ખાવાનું માટે એને ઝાડા થઈ જાય ને હદે નહીં. પણ હવે બનાવવાના હોય તો 2-5 વધારે બને ને સાખી લેવું હવે એટલા ખાલી શાક છે. એક જ ભજીયું દેવાનું. આ છે ને ભૈજા છે ને ઓલીને નો બનાવી દેતા ઈ છે ને આમ કઠણ ભૈજા બનાવી નાખે હું કરે ઈ ખબર મને પડે આવડતા જ નથી પણ તારે હથોડી લઈને બેહાય ને ટીપીને ખાવાના બીજું હું તમારી બાઈને આવડે એ ટીપી તો તમે મને નાખ્યો છે હે લે આ લે આ તમારે કરવાની શું જરૂર હતી? તમે તો ભારે વટવાળા કરીને બતાવી દીધું હો તમે. કરવું પડે એમ જ હતું કારણ કે આ છે ને જેવા સાથે તેવા થવું પડે એમ હતું. અમારે આવું કરવું જ નહોતું. મારો તો જરાય વિચાર નહોતો કે ભાઈ મારા ગામમાંથી કોઈ પોલીસ કેસ કરવા જાય, પણ હવે ના છૂટક્યા તમે એવું શું કહેવાય ગતગડું ઊભું કર્યું એટલે મારે કર્યા વગર છૂટકો નહોતો. આ મેં તે દિવસ તમને કીધું તું ને કે આ મારા 2 દીકરા છે ને આ સિંહ જેવા છે, આ તમને પૂગીને પાછા વળશે. એ પણ એ બધી વાત સાચી, પણ તમારે મારી ફરિયાદ નહોતી કરવી. આ જો મારે સરપંચની ચૂંટણી લડવી હતી અને મારું ફોર્મ હવે છે ને સ્વીકારશે નહીં કોઈ ઓલો કલેક્ટર હોતા. આમ જુઓ, આ સરપંચ બનવું હોય કે ચૂંટણી લડવી હોય ને તો માણસો હારે વ્યવહાર સારો રાખવો પડે તો લોકો મત દે. પણ તમે ફોર્મ ભરશો તો મત કોણ દે તમને? પણ વ્યવહાર સારો ને હું તમને સારું કામ આપતો હતો, એમ મોટું કામ એમ. આ તો પણ જરૂર હોય ને જો ને અમારે ક્યાં જરૂર હતી? આપણા ગામમાં કેટલાને જરૂર છે કે એની પાસે જમીન વાવવા નથી તો એને દેવાય ને. એ બધા એવા જ છે, એટલે મને એમ કે તમે મારું કામ પાર પાડશો. પણ કાંઈ વાંધો નહીં, પણ તમે તો છે ને બધું ઊંધું વાળી દીધું. નહીં, પાર જ પાડી દીધું, તમારું કામ પાર પાડી દીધું મારા નાના ભાઈ. તળિયા ઝાટા કરી નાખ્યું બધું તમ તારે. અમે તો એ મારા બધા વડીલો અને આ બધું હાથ પેઢીથી અમે છે ને એ સરપંચ પણ ભોગવતા આવ્યા. આ મારે ભોગવવું હતું પણ તમે તો વચ્ચે રોડા નહીં ખાય એમાં પણ નાખે જ ને. નડ્યા અમને. તમારી પેઢીમાં જેને સરપંચ પણ કર્યું છે ને એને ગામને કંઈક સારું કર્યું છે, પણ આ છે ને તમે આવીને ગામને પથારી ફેરવવા બેઠા હતા. તમે એમ કે મોભાદાર બધું મારું. જો બધું આપણું ન હોય, બધાનું હોય. ગામમાં બધા ભેળા હોય ને તો ગામ હાલે. હા અશોક કાકા, આમ તો તમે વડીલ કેવો, મારાથી ને બોલાય નહીં, છતાં 2 શબ્દ કહી દઉં છું કે તમે ગામના ગામધણી હતા. હા, જો તમે ગામધણીમાં હોહરવા નીકળ્યા હોત ને તો તમને સરપંચનું પણ પદ મળત અને એની આગળ તમને ઊંચી પોસ્ટ પણ મળત. પણ તમે કાંઈ છે ને કોઈ વસ્તુ જાળવી ન શકીએ. ટૂંકમાં એમ કહેવાય ને કે હજમ ન કરી શક્યા. પણ ક્યાંથી હજમ કરી શકે? એની ખબર છે કે મારે આ મુખીપણું છે એમાંથી સરપંચપણું આવવાનું છે એટલે હું બધા વધારે બધાને હેરાન કરે. એને એટલો બધો પાવર હતો પણ એને સબક મળી ગયો ને. સાંભળ્યું ને? સાંભળ્યું? આ બધા છે ને ગામની વહુવારું હોત તમને સમજાવે પણ તમને કઈ ખબર નથી પડતી. આ છે ને તમારે સત્તા પર બેસવું હોય ને તો તમારે ગામના લોકોનું દિલ જીતવું પડે. આવી રીતે તમે અભિમાન કરીને તો તમારો સપોર્ટ કોઈ ન કરે. હા, એ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે જો ભૂલ છે ને મને બહુ મોંઘી પડી છે. હવે મારું તો સરપંચ બનવાનું સપનું હાવ રોળાઈ ગયું. હા તે ભોગવો, ભૂલ કરે ને એ જ ભોગવે ને ખાડો ખોદે ઈ પડે. આ તો દુનિયાનો નિયમ છે. બરોબર છે. આ રાજા રજવાડાના ભંડાર ખૂટી જાય છે, રાજાનું અભિમાન ઓગળી જાય છે. તો આ તમારું તમે કદાચ સત્તા પર બેહો તો તમે હા ગામનું શું સારું કરશો? તમે એક કામ કરો, ફરિયાદ પાછી ખેંચી લ્યો ને. ફરિયાદ પછીની વાત. પહેલા મને એક વચન આપો કે તમે કદાચ ગામના સરપંચ બનો તો તમે ગામમાં શું ભલું કરશો? એ મારે તો જો આ પેઢી દર પેઢીથી બાપ દાદા કરતા આવ્યા છે એ મારે કરવાનું છે. આ તો મને એમ થયું કે આ તો એક વાડીની વાત અમારે આવી હતી મગજમાં અને હું જીત કરી બેઠો. એ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. જુઓ, હા હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં પણ એમાં એક શરત છે. હા હા, બધી શરત મને મંજૂર છે. ગામમાં ક્યાંય પાણીની સમસ્યા ન રહેવી જોઈએ. ન રે, ગામમાં અવેડો બંધાઈ જવો જોઈએ. એ પહેલા બંધાઈ જાય. બરાબર? ગામનું શમશાને સારું કરાવવું પડશે. અરે એ તો મારે આજે ને કાલ જવાનું છે ત્યાં, એટલે એ જાતા પહેલા સારું કરી દે. અને બીજી વાત, આ મધ્યાહન ભોજન સ્કૂલમાં ચાલુ થઈ જવું સરકારી સ્કૂલમાં. હા, એ તો છોકરા ભૂખ્યા ન રહેવા જોઈએ. હા, એ બધું ધ્યાન રાખે તમ તારે. અને જો આમાં આમ તેમ થયા તો પછી તમને ખબર છે ને મારા મગજની. હા હા, એ આ મારે ઉપરના ઇન્સ્પેક્શનની જરૂર નથી. એ તમે જ છે ને મારી આમ ચાવી ભરતા રહેજો. હા બસ. હે ને, એટલે હું આમ છે ને ક્યાંક રસ્તો ચૂકું ને તો ચાબુક તમારા હાથમાં હોય તો મને એ તો વાંધો હું રાખીશ જ, તમ તમારે રાખીશ જ. બરાબર? હા, પણ મારી ફરિયાદ પાછી ખેંચી લે. જાઓ તમે. સરપંચ. આ સરપંચ બની ગયા પછી આ બધી વાત પાછા ભૂલતા નહીં. ન કરે અમારી પાસે રસ્તો પાછો બીજો છે. હો હા, મારા રસ્તા બધા ખોવાઈ ગયા, કામ વગરના નીકળ્યા. તમારી પાસે રસ્તા ઘણા છે, મને ખબર હા. મારી પડી ગઈ સામે. હવે. આ આપણું ગામ છે.
આ આપણા ગામમાં આપણે કેમ સારું ને આપણા ગામને ગોકળિયું કેમ બનાવવું ને આપણે બધાએ જ કરવાનું. આ પાડોશીના ગામવાળા આપણા ગામમાં આવીને કે સારું નહીં કરે. હે હા એ વાત તો જોવાની તમારી સાચી વાત છે. એ ખાલી હું સરપંચ પણ નિભાવે એ તમે મને છે ને આ માર્ગદર્શન કરતા રહેજો. પાકું કે આમ કરવાનું છે આમ કરવાનું અને છે. ગામની પ્રગતિ ક્યારે થાય? સરપંચ એકલા જ ન થાય. તમ તારે ગામ વાળા મળીને મહેનત કરે ને ત્યારે પ્રગતિ થાય. તમ તારે એમાં અમે તમારી હારે જ છીએ. ના તો કાંઈ વાંધો નહીં. હાલો એ હું માફી માંગુ હો. તમને બધી તકલીફ પડી અટાણ સુધી મારા લીધે અને જે હું ગમે તેમ બોલી ગયો એ મને માફ કરજો. હા સારું વાંધો નહીં. ધ્યાન રાખજો તમારું. આવજો. આ ફરી પાછા ચા પાણી પીવા આવજો. આપણે અટાણે ચા પાણી પીને જાવ ને. ના સરપંચ બની ગયા પછી આવે. હવે સરપંચ હા, થઈને તે પછી વાંધો. આવશે. સરપંચ થઈને આવજો. હો. અને આમ ધ્યાન રાખજો રસ્તો વાકો સૂકો છે. તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો સરપંચ તમે બની જાવ ને. એ આ સત્તાનો નશો મણાને સડે ને એટલે મતી ફેરવી નાખે. એ ધંધા આપણે કરવા આપણે નથી. હા ઈ જો કાંઈ નથી ખાલી કરવું. ગામ જણી હતા તો કેવો પાવર હતો. આ સરપંચ થયા પછી કેવો સડે. મને ખબર જ છે મારો દિયર છે. કોણ? આમ જોયું ને મારો દિયર. આ જોયું ને આવ્યા ને માફી માંગવા. હા બહુ જો પૂરા બેહો બેહો એ તો વી ગયા આપણે હવે. હાલો મમ્મી ભજીયાનું કઈક કરો ની. તમારે નહીં ઝાડા થઈ જાય. અમે હા. 3 હાટું ભજીયા. હા સરસ મારે ના નથી બનાવજો. ખાવા. ઈ તો હું ખોટું ખોટું તારે કહેતો હું હતો. કામ બનાવો નથી ની. ખાવા? તારે હું કામ નથી ખાવ? તને શું નથી થયું? ભાવતા મને ભજીયા. કાંઈ નહીં આપણે હાવ. ભજીયા ભાવતા નથી પણ આવડતા નથી. આ તો પણ આવડતા નથી એટલે તો ભાવતા નથી. ન તો સારું કીધું. જો હો રાધા હા બોલા ભાઈ ક્યાં દેખાતા ને ક્યાં ગયા દેવાભાઈ? ગયા હશે કે એના કામથી કઈને નથી ગયા આજ મને કે ક્યાં જાવ છો ને ક્યાં નહીં એમ. મારો બેટો જ્યાં હમણાં રખડ્યા કરે ને કઈ ખબર પડતી નથી. આડો આવડો ઝાલે છે નકરો. હરખું કામમાં ધ્યાન નથી દેતો. આ જરાક એને કે વાડીમાં થોડુંક ધ્યાન દે. આ પૂછા ઘાસ્યા વગરનો હવારમાં ક્યાં આવ્યો જોઈ? હા કઈ કામ હશે બિચારાને તો ગયા હશે. એમાં હું તમે આટલા ધોવા પોવા થઈ જાવ છો એની ઉપર. તને બહુ બિચારો દેખાય જ્યારે હોય ત્યારે. એક ને એક દેર છે ને મારો એટલે લાઈટકો. અચ્છા, અને તમને બહુ ખીચ ચડે ને એના ઉપર. આ ખીચ સડે ને એવું કરે છે ઈ. આ કેટલા દીથા હું એને કહું છું કે ઓલો આ ટ્રેક્ટર છે વાડીએ તું લઈ જા પણ ભાઈને વખત જ નહીં. તો પણ રખડવું જ છે નકરું. તમારા હાથમાં ને પગમાં મહેંદી મૂકી છે. તમે જાવ તમે લઈ જતા હોય તો હવારમાં ખેતરે. મારે છે ને હો કામ હોય એની જેમ કઈ નવરો નથી હું. એ બિચારો કઈ નવરો નથી. મને ઘરમાં કેટલી મદદ કરાવે છે એ. હવે ઘરમાં શું કામ હોય તમારે? 3 જણાનું કામ છે કેટલું કામ હોય? પણ એ નથી સમજાતું. હા શું કહું ને તો દેવાભાઈનો મગજ હમણાં ક્યાં ફર્યા કરે છે ને ઈ. હા એકલા ગીત ગાતા હોય એકલા દાંત કાઢતા હોય. કાલ તો રાત્રે નિંદરમાં એકલા બોલતા હતા. હા અને કાંઈક પગલા છે ને અવળા પડ્યા એવું લાગે છે. અને હું તને ફોન કરું પાછો ફોન તો ઉપાડે નહીં પાછો. અને કહીને તો હું ખબર છે ભાઈ કે આમ શું કહેવાય બંધ હતો આમ ઓલા કાંઈક શું કહેવાય હા રૂ થાય એવું કાંઈક હવે. હલો ધીમો હતો. હા એ કે એમ કે પાછો આપણને આમ રમાડી દે આપણને ગમે ત્યારે. બિચારા કાંઈ રમાડતા નથી. અત્યારે દોસ્તાર ભેગા નહીં રખડે તો ક્યારે રખડશે? આ કાલ સવારે આપણે એને પરણાવી દેવું પછી થોડા કઈ બિચારા બહાર જઈ શકશે ઘર બારા રાતે કે દિવસે કે રખડવા ખોટા ઉંમર છે બિચારાને ફરી લેવા દ્યો ને. નાનો નહીં થો નાનો નહીં 25 વર્ષનો છો છે. તમે આમ જ કરતા લગ્ન પહેલા. મને હંધી ખબર છે દેવાભાઈ મને હંધી વાત કરી છે. આ તને દેવો બધી વાત કરી દે અને તું છે ને જ્યારે તેનું ઉપરાણું ન લીધા કર. જો એના ઉપર થોડી રોક ટોક રાખ થોડી. હા તારે છે ને એને થોડીક બે બેન કહેવાય કે થોડુંક તમારા ભાઈને મદદ કરો ને કામમાં ધ્યાન દો. મને ખબર છે તમે શું કામ ખરા થાવશો. જ્યારે હોય ત્યારે દેવાભાઈ મારી બાજુ બોલતા હોય એટલે તમને ગમતું નથી. તમને એમ છે કે આ મારો ભાઈ થઈને મારી બાયડી બાજુ શું કામ બોલે છે એટલે. એવું કાંઈ નથી. તને કહું એટલું કરીને ખોટે આડી વાતું કરે છે તે. આ છે ને એને બહુ પંપાળ્યા કરીમાં તું જ્યારે હોય ત્યારે બસ આમ છે ને તેમ છે આમ જો છે ને તેમ જો. એને કહી દેજે આમ સાનો મોનો છે ને વાડી ભેળો થાય. હવે નહીં પંપાડું બસ હાંજે આવશે એટલે મને ખીજાઈ જાય છે ને બસ. હવે બીજું કાંઈ હા બસ એમ. બોલો. ફોન કરવા દે મને. સાંજે ઉભે સાની રાખ. અરે હોય ત્યારે રખડ્યા ઉપાડશે જ નહીં કરો. ઉપાડશે જ નહીં કરો. નાચ પાડી મેં ફોન ઉપાડવાનું તમારે એને. મારો બેટો ફોન કાપી નહીં નાખે. ઉપાડે મેં નાચ પાડી. તમારા ભાઈનો ફોન તમે ઉપાડતા જ નહીં એમ એને. ન ઉપાડ્યા હવે છે ને આ દાવા દે આવે એટલે વારો છે આનો. જ્યારે હોય ત્યારે રખડ્યા જ કરે નકરો. તો ફોન ઉપાડતો નથી. ફોન હું કામ લઈ દીધો એને મેં? મેં જ એને બાર મોકલા છે. ક્યાં મોકલ્યો તે એને? એ તો મેં મોકલા છે એને બાર. પણ કાંઈક નામ પગ હોય કે ન હોય? હા તમે સિરાવ્યું કે તમારે સિરાવાનું બાકી છે હજી તો કયો તમે મને. હવે છે ને તારું રોજનું થઈ ગયું છે. તું છે ને આડી વાતે ન સડાય મને. મોઢું હરખો રાખો ને તમારો નાક રાતા ટમેટા જેવું થઈ ગયું છે.
તું છે ને એક તો કાળું મોઢું લાલ નાક કરીને બે કેવું લાગે? હા છે ને તમે દેર ભોજાય નહીં સમજો. હે તું તારું કામ કર, આવવા દે ને ઘેરા. તું જો આજ એની ધૂળ નો કાઢ નાખો કહેજે મને. જોઈએ હું જોઉં છું કેમ તમે એને બોલો છો ને કેમ ખીજાવ છો તમે એને. આ તારે લીધે છે ને હું એને કાંઈ કહી નથી શકતો. જ્યારે હોય તેને પંપાયડા જ કરે નકરો. તો તમને પંપાડું? આ તારી યાર તો છે ને વાત કરવી જ નકામી છે. તો કોણ આમ દેશે વાત કરવા આવો? આવ્યો તો એલા સંભળાય છે? શું છે? હું કયું ના રાયડું નાખો છો? તારી આરતી ઉતારવી છે. હે લે, આજ તો સૂર્ય કઈ બાજુ ઉગ્યો તે મારી આરતી તમે ઉતારશો? આવલી સોડે કેમ દેખાતી નથી ઘરમાં? ક્યાં ગઈ છે? એ ક્યાંક બેઠી હશે બેનપણીઓના ઘરે. કે તું કેવી માં છો? આ જવાન છોડે છે, જ્યાં હોય અહીંયા રખડ્યા કરે ને એમ રખડવા ન દેવાય. એટલી તો ખબર પડે કે નહીં? એ પણ આમ ગામમાં ને ગામમાં બેનપણીઓના ઘરે બેઠી હોય, આપણા ઘરે છે ને ત્યાં લગન બિસારી બેસે ઉઠશે બેનપણીઓ હારે. પછી હું એ જે કાંઈ થાય ને આડાવડું ગામમાં ને ગામમાં જ થાય. આ જવાન છોડે છે ને ગામમાં એમ જ્યાં હોય ત્યાં રખડવા ન મોકલી દેવાય. બેનપણીનું નામ દઈને ક્યાં ઈ આટા મારતા હોય આપણને ખબર ન હોય. હે ભગવાન, કેવા વિચાર કરો છો તમે? કોક દી તો સારું વિચારો. આ સમય એવો છે ને એટલે ઉપાધિ થાય છે, એટલે બોલાઈ જાય છે. પણ ઈ છે ને હવે હું એને કહી દે કે ભાઈ બહુ મોડે લગી તું બહાર ન રહેતી, બસ હવે પછી કાંઈ વાંધો તમને? રોજ જ્યારે જોઉં તો ઘરમાં જ ન હોય. બેનપણી. અરે ઘરમાં એટલા કામ હોય તો ઈ કરાય ને, એમાંથી વધીએ તો જવાય. આ તો ઘરના કામ મૂકીને લ્યો આ બેનપણી ત્યાં ગઈ. એ હારે જાહે ને પછી આખી જિંદગી કામ કરવાના છે. અમારી જેમ જો આ ક્યાંય બેહવા ઉઠવાનો અમારે વારો છે એમ કહો. હારે જાય પછી કામ કરવાના જ હોય. પણ ઘરે કામ કરે કે ન કરે પણ એમ તો ન કહેવાય કે તું સાની માની એમને બેઠી રહેજે ઘરે. એને એ રીતે કહેવાય કે જો બેટા ઘરના કામ હોય ને એ ભરવારી રહે, પછી બહાર જવાય ટાઈમ હોય તો. એ રીતે એને સીધું એમ ન કહેવાય તું બહાર નહીં જાય અહીં સાની માની બેઠી રહેજે. હવે હું કહી દે, મેં એમ તો તમને કીધું કે ભાઈ હવે હું એને ના પાડી દે કે બહુ બેનપણીઓ હારે બેહવા જા માં, તું ઘરમાં ને ઘરમાં રહે ને ઘરના કામ શીખવા ને જા ને તો વેળાહર પાછી આવી જાય. પછી હું કકળાટ કરવાનો લાંબો? હા પણ જો એનો ભાઈ હોય ને તો મારે એટલી બધી ઉપાધિ ન કરવાની હોય. આ આપણે એકની એક દીકરી છે એટલે ઉપાધિ થાય, સમજ્યા? અત્યારે આ સમય બહુ ખરાબ થઈ ગયો છે ને એટલે સોડીનું ધ્યાન રાખીએ તો વધારે સારું. બીજું શું હોય? એ વાત તો તમારી સાચી છે, પણ આપણી છોકરી હારી હોય ને હામલ્યા હારા ન હોય એ ચિંતા કરવા જેવી વાત તો છે જ. દીકરીઓ જવાન થાય ને એટલે આપણે ઉજાગરા જ હોય. પણ આપણી છોકરી હારી છે ને એટલે મને ચિંતા નથી થતી, તમને કહું. વાત સાચી છે, ચિંતા તો મને ન થાવી જોઈએ. પણ આ સમય અત્યારે બહુ ખરાબ આવી ગયો છે ને એટલે એક બાપ તરીકે દીકરીની ચિંતા તો થાય જ ને. એટલે મારે તને થોડુંક બોલાઈ ગયું, બીજું શું હશે. હવે એ મારો વાંક હતો તો એ તમે બોલ્યા ને, નકર કાંઈ થોડા બોલો આમ થા. કાંઈ નહીં, હું આજે આવશે ને તેને કહી દે કે ભાઈ તારે બહુ બેહવા ન જાવું, હવે છે ને તું મોટી થઈ ગઈ છો એટલે એને થોડુંક મારે બે શબ્દ કહેવા હશે ને મારી રીતે કહી દે હું. સારું. હવે જો આજ છે ને હા વાડીએ કામ છે એટલે 10-12 દાડિયા કર્યા છે. 10-12 દાડિયા? હા. આ કપાસ વીણવાનો હતો હા. તો એ કે 2-4 જણાથી ઉકલે નહીં. ના રે ના. એટલે હું કહી દઉં ને તો ટાણાહાર તમે રોટલા કરી નાખજો અને હું એ દાડિયાને છે ને ભાત ભેળા કરું. તો પછી મારે છે ને આને બરકવા જાવી જો. હું એકલી તો કેમ નહીં પોગી વાળું શાક ને રોટલા ને તમે અટાણે કયો 10-12 દાડિયા? મારે કહેવાય ગયું, મોડું થઈ ગયું કહેવામાં. પણ એટલે જ હું કહું છું જો ઘરે હોય ને તો ગમે એ કામ અચાનક આવ્યું હોય ને ફટાફટ થઈ જાય. હવે આ તને રોટલાનું મારે કહેવું ભૂલાઈ ગયું અને હવે કીધું હવે તું ગામમાં ગોતવા જાય ને એ રોટલા ઘડશો ત્યાં મને એમ છે ટાણું વયું થાય. ના ના, એ બે માં દીકરી ભેગા થઈ અને દાડિયાને તો છે ને ટાઈમસર અમે છે ને રોંઢો પહોંચાડી દેવું એમને. હા, એ દાડિયાને ટાઈમસર તમે ખાવા આપો ને તો જ બિચારા કામ કરે ને પછી આપણે કઈ એને મજૂર કરીને મારી નાખવાના ન હોય. ના, આ મજૂર હોય કે શેઠ હોય, ટાણું થાય ને એટલે બધાના પેટમાં છે ને આ ભૂખના ભડકા થાય. અને આમ જો શાક છે ને કાંઈક લીલોતરી બનાવજો, નકર અમુક માણસો કેવું કરે ખબર, દાડિયા કરે ને લગભગ કઠોળનું શાક હોય અને એમાંય લગભગ તો 99% અડદની દાળ જ હોય. અરે પણ કાં તો અમુક તો કઢી દઈ દેતા હોય છે. હા, એટલે આપણે છે ને ભલે આપણામાં કામ કરવા આવે પણ ખવડાવવાનું સારું. માણસ ખાય ને સારું એ કામ કરે તે આખા રવૈયા કરી દે અને રોટલા કરી દે હાલશે ને?
હાલ છે જા તું પેલા છોડીને બોલાય એ ગામમાં આ હું આમ સીધી અહીંથી ગામમાં જાવ સૌ બારોબાર. ભૈયા ક્યારની બોલાવી છે મળવા, કેમ નહીં આવી હોય હજી? આ એક મિનિટ છે ને એક વરસ જેવી લાગે. આવે ને એટલો વાર છે. ક્યાં ગઈ છે? લે પણ તું બીવડાવી દીધો મને પણ. આટલામાં બી ગયા તો બી જ ખાલી જાય મેં ને. આમ આમ કર્યું એમાં હા, હું તો બી પણ ગયા અચાનક કોક વાહે આવી જાય તો શું થાય? બી જ જાય કે નહીં? ફટ્ટો. ફટ્ટુ પેલા એમ કે મને એટલી બધી વાર કેમ લાગી આવતા? તો વાર તો લાગે ને, એ તો થોડુંક આઘું છે ઘર, કાંઈ આઘું નથી. તો દોડીને આવું, મને મળવા આવું એમાંય તે આઘું લાગે તને ઘર? હે ગાડી લઈ દો ને. હવે ગામડામાં કોઈ છોડ્યું ને ભાડી તે ગાડીએ કરતા. એટલે શું બીજા નો હાકે એટલે મારે નહીં હાંકવાની એમ કહો છો? આ મને નથી આવડતી હજી ગાડી, તને ક્યાંથી આપું? એમાં એવું છે ગામના કોક લોકોએ તો શરૂઆત કરવી પડશે ને ગાડી હાંકવાની. હું હાંકીશ ને એટલે બીજી છોડ્યું હાંકવા મળશે. એ તારી વાત એકદમ સાચી છે. હો બોલ તારે. હા ઘરે તો કઈ વાતચીત કરી કે નહીં આપણી? મને તો લાગે છે કે આ ચોરીના 4 ફેરા છે ને આપણે નહીં ફરી શકીએ. આ તો શું બોલે છે જલ્પા? ઘરમાં મેં વાત જ એવી સાંભળી ને કે મને નથી લાગતું કે આપણા લગ્ન થઈ શકે. તું છે ને જરાય ચિંતા ન કર. આપણે ચોરીના 4 ફેરા પણ ફરશું અને 7 જન્મ સાથે પણ રહીશું. આ મારું વચન છે. મેં પણ એવું જ વિચાર્યું હતું કે આપણી આ જન્મની પ્રીતને આપણે જિંદગી આખીનો સાથ આપીએ. તું આ જિંદગીનો વિચાર કરે છે? અરે હું તારી સાથે 7 જન્મો સુધી જીવવા માંગુ છું. તો હું કરશું પણ હવે આ માનવા જ તૈયાર નથી ને. આ લોકોની દુશ્મનીમાં આપણો શું વાંક છે? મને તો સમજાતું નથી. અરે મેં પણ મારા ભાઈને સમજાવવાની કોશિશ કરી છે. વાત તો નથી કરી પણ એકવાર કોશિશ તો જરૂર કરીશ. અને જો નહીં માને ને તો જલ્પા આપણે બંને છે ને આ બધા જ લોકોને વેગળા મૂકી અને એકલા એક ભાગી જઈશું. આ તમે શું બોલો છો? ના ના, એવું ના કરાય. આ ગામમાં આબરૂ જાય ને, આપણા ઘરની આબરૂ જાય, આપણી આબરૂ જાય અને વાહેથી ને ગામના લોકો વાતું કરે કે આ તો ભાગી ગયા. અરે જલ્પા હા તું શું બોલે છે? એ લોકોની ઇજ્જત, ગામની આબરૂ, એમની આબરૂ, અરે એમની દુશ્મનીમાં આપણી જિંદગીનું શું? ના ના, આપણે ભાગીને નથી જવું. આપણે મનાવશું. તમે પણ મનાવો અને હું પણ મનાવું. કોશિશ જરૂર કરીશું જલ્પા, પણ જોજે હો એ લોકો નહીં માને ને તો હું જેમ કહું ને એમ તારે કરવું જ પડશે. હા કરીશ, પણ મને છે ને ઇજ્જત બહુ વાલી છે. અરે ઇજ્જત કોને વાલી ન હોય? હું પણ જાણું છું. હું છોકરો છું એનો મતલબ એમ નથી કે મારા ઘરવાળાને ઇજ્જત વાલી ન હોય. એ જોયું જાહે. આપણે મનાવવાનો તો પ્રયત્ન તો કરીએ. હા પ્રયત્ન તો જરૂર કરશું. શું કરવું ને કંઈ સમજ નથી પડતી. પણ આ બધું છોડ ને યાર. તું મને મળવા આવી છે ને તો મારી સાથે 2 મીઠી વાતો કર તો આ બધું ભૂલી અને આપણે આપણી જિંદગીમાં તો કંઈ વિચાર કરીએ. આવીતી તો મીઠી વાતો જ કરવા, પણ જ્યારથી ને આ ઘરમાં વાત સાંભળી છે ને ત્યારથી આ બધી મીઠી વાતો છે ને ભૂલાઈ જ ગઈ છે. અરે જલ્પા હું શું કહું તને, આમ જો આ જો કદાચ આપણા ઘરવાળા માની ગયા તો પછી આપણે જિંદગીમાં શું કરવું, કેવી રીતે જીવવું એ કંઈ વિચાર કર્યો છે તે? પેલા લગ્ન તો થવા દ્યો, અરે લગ્ન તો જો પછી વિચાર કરશું. માની જશે તો લગ્ન થઈ જ જશે ને આપણા. હા તો પછી આગળ વિચારાઈ જશે બધું. જો તે હમણાં કીધેલું ને મને કે ગાડી લઈ આપો એટલે ગામમાં નવી શરૂઆત થાય. હું ગાડી ચલાવીશ તો બધી છોકરીઓ ગાડી ચલાવવા મળશે. તો હું શું કહું હવે તો લગ્નની શું ખાલી ખોટા વાટ જોવાની? તો એટલે ભાગી જાવ અત્યારે ને અત્યારે તમે એમ કહેવા માંગો? અરે ભાગવાનું નથી કહેતો, 2 મીઠી વાતો કરવાનું કહું છું યાર. આ ઊંધું બહુ ઉપાડી લે તું યાર. આ જ તારો વાંધો છે યાર. તું મળવા આવે ને બસ બધું ઊંધું ઊંધું જ વિચાર કરે. હું છું જ ઊંધી. પોહાઈશ. હવે તું હા ઊંધી થઈ જઈશ ને તોય તું મને પોસાઈશ.
કારણ કે તું છે છો જેટલી મીઠોડી. એમ હવે બસ મસ્કા મારવાનું બંધ કરો. મારી માં છે ને ઘરે વાઈટ જોતી હશે કે આ ક્યાં ગઈ હશે. હવે હું જાઉં. તમારા છોકરાઓને વાંધો ન હોય, ગમે એટલા મોડા જાવ ને તો કોઈ કાંઈ ન અરે કહે. એવું નથી, મારે મારા ભાઈને જવાબ દેવો પડે. એ આખો દી મને એમ કહે કે વાડીએ જા પણ એ બધું છોડ, તું પાછી ક્યારે મળવા આવી શકે? એ હું પછી કહીશ. અત્યારે આવીશું ને હજી પાછું નું પૂછું. ફોન આપ્યો છે ને તો ક્યારેક ફોન કરું તો ઉપાડજે પાછી. હા ઉપાડીશ. આમાં ખાલી હંતાડીને ન મૂકી રાખતી. હા હવે જાઉં છું. બાય, ધ્યાન રાખજે તારું. એ હા. હા મીઠુડી, જ્યારે જ્યારે મને મળવા આવે છે ને, ખરેખર આ મારી જિંદગી છે ને, મને એમ થાય છે કે હું બહુ સારી જીવું છું. કપા હંધોય વીણાઈ ગયો ને હવે. હા કપા તો વીણાઈ ગયો છે. અને હવે દાડિયા નથી કરવાના ને પાછા ફરી વાર. અરે ના, ઈ એક એટલે જ એક હારે હામટા દાડિયા કર્યા હતા. બરાબર. ત્યાં પાછો ફરીને તળે એટલો બધો પાછા ફરીને કરવા પડે હે ને. પણ કરવા જ પડે ને, કે આજે થોડા વીણાય. આવી ગયા આમને બેહો. ક્યાં ગઈ હતી? બાપુજી હું મારી બેનપણીને ઘરે ગઈ હતી. એટલે તારે બેનપણી સિવાય કોઈનું નામ તને આવડે છે? આ ઘરમાં કામ કેટલા હોય? બાપુજી થોડું કામ હતું ને એટલે ગઈ હતી. અને આમે મેં કામ તો પતાવી દીધું, નહોતું કર્યું બા કામ. કામ પતાવી દીધું વાત હાચી, પણ તાર બાપાને કહેવાનું એમ થાય છે કે બહુ છે ને હવે બહાર ફરવું નહીં તારે મોડે હોંદી. હા પણ બેટા, એમાં શું વાંધો છે? વાંધાની તને ખબર નથી બેટા. મારે બાપ થઈને કહેવું પડે. હવે તું નાની નથી બેટા, એટલે તારે છે ને વગર જોતું બહુ બહાર નહીં રખડવાનું. નાની નથી એટલે જ કહું છું કે હવે તો હું મોટી થઈ ગઈ છું. હવે તો હું જઈ શકું ને. તું મોટી થઈ ગઈ છો ને એટલે જ અમને ચિંતા છે બટા. બા આપણા ઘરની ઇજ્જત આબરૂ જાહે ને એવું કોઈ હું કામ નથી કરતી અને કરીશ પણ નહીં. એ અમને ખબર છે, પણ આ લોકો છે ને એને ન પુગાય એમ જ કહે. ફરતી જ હોય છે કે ઘરે ઘરે ભાટકતી હોય સા છોકરી તો કે. બા લોકોને તો છે ને આદત છે આડોહી પાડોહી આખા ગામની પંચાયત કરવાની, એનું કઈ સાંભળવાનું ન હોય. એટલે શું ઈ લોકો બોલે એટલે મારે બહાર નહીં નીકળવાનું બાપુજી. અરે બેટા છે ને, તું તારી રીતે બધી રીતે સંસ્કારી ડાય દીકરી છે, પણ આ સમાજની તને ખબર નથી. અમુક માણસો એવા ખરાબ માણસો હોય ને, એની સંગતમાં આવી જઈએ ને તો આપણું જીવવાનું હરામ થઈ જાય બેટા. બાપુજી તમારી હંધીએ વાત હાસી. મારે એક જ બેનપણી છે, બાકી હું ક્યાં કોઈની ઘરે જાઉં છું? અત્યાર સુધી કોઈની ઘરે ગઈ હું? આ તો બે ઘડી અમે ભેગ્યું થાય અને વાતું ચીતું કરીએ. વાત તારી સાચી છે બટા, પણ છે ને આ ક્યાંકથી માગવું આવતું હોય ને તો કોઈ ખગું કરાવતું હોય ને તો આ કહેવા વાળા એમ કે ત્યાં ક્યાં જાવશો કે ઈ છોકરી કે ઘરે ઘરે ભાટકતી હોય છે એનો ટાંટિયો જ ઘરમાં નથી હોતો, એમ કરીને હગા ન થવા દે. તો એ લોકો એવું બોલે ને તો આપણે હફકણ જ નહીં કરવાનું. લે તે પણ ક્યાં સુધી તને અમે ઘરમાં બેહાડી રાખશું પછી? બાપુજી તમે આવું શું? આ બધું છે ને પહેલાના જમાનામાં હતું. હવે અત્યારે ખબર છે જમાનો કેટલો બદલાઈ ગયો. લ્યો જવાબ દ્યો, મને કહેતા તા તે. જમાનો એનો એ જ હોય છે. માણસના વિચારો અત્યારે બદલાઈ ગયા છે ને, એટલે તને થોડીક હરવા ફરવાની અમે ના પાડીએ છીએ. બાકી બીજો કોઈ અમારો એમાં વાંધો નથી. સારું બાપુજી, હવે છે ને તમને પૂછીને જઈશ બસ. તું પૂછીને જાશો એની ના નથી, તાર બાપાને નથી પૂછતી, મને પૂછશો હાલ. પણ એમાં છે ને તે અમારું કહેવાનું એવું છે તાર બાપાનું કે તું જા ભલે, પણ બહુ મોડે લગન ન બેહી રહેવું, વેળા સતું ઘરે આવી જાવું. હા કાંઈ વાંધો નહીં. હવે બીજું કંઈ કહેવાનું? બસ જા, મારે હારું સા બનાવી દા. મારી હાટોય લાવજે થોડી. બા તમે કેવી વાત કરો છો? આ બાપુજી હાટું સા લઈ આવ તો તમારા માટે ના લઈ આવું? તારું કાંઈ નક્કી નહીં. કા બાપાએ માગી છે તો કે બાપા હાટું જ લઈ જાઓ. હા જા જા. હા હું ગાંડી હેસ કા? ના બાપુજી આ બાને કઈ ક્યું ને? હા હું એને સમજાવું છું. જા જો જોયું ને, આમ તો આપણી દીકરી કેટલી ડાય અને સંસ્કારી છે, પણ આ સમાજને લઈને આપણે મગજમાં ભાર રહે. એ વાત તમારી સાચી છે. આપણે છે ને આ સમાજમાં રહેવાનું રહ્યું એટલે પછી સમાજનું એ જોવું પડે. આપણે દીકરી હાવ હોનાની છે, એમાં કાંઈ નહીં ના. અને અત્યારે સમય કેવો છે કે ભલે દીકરીએ કાંઈ ન કર્યું હોય, પણ લોકો વધારે એને વધારે ભાળી જાય ને એટલે ન કરવાની વાતો કરે કે જો ફલાણા ભાઈની દીકરી છે ને રખડતી જ હોય જ્યાં હોય ત્યાં. એ વાત તમે સાચી કરી 100%. હારા લુગડા બે પહેર્યા હોય ને હા, તોય લોકોને નથી પોગાતું ને. પણ આ દીકરીને બિચારીને એમ થાય કે બાપુ આવું કેમ કહેતા હોય, પણ એ તો એક દીકરીનો બાપ હોય ને એ જ એની વેદના જાણે. હા હળને છે ને વાડી ભેળું કરી દેવાનું થાય છે ગમે એમ કરી. ટ્રેક્ટર લઈને જ વાડી ભેળો થવું. ઓય
અહીંયા આવો કુંવર, અહીંયા આવો. હા બોલો ને મોટા ભાઈ. ક્યાં ગયો છો? આ ગામમાં ગયો તો. હા, તને નથી લાગતું કે આજકાલ તારા ગામના ધક્કા બહુ વધી ગયા હોય એવું? હે? હા વધારે નથી જતો, કામ હતું એટલે ગયો ભાઈબંધને મળવા. હવે આ ભાઈબંધ વાળો થામા ને થોડુંક આ વાડીમાં ધ્યાન દે ને. આ બરાબર ખેતરે નથી આવતો. હું તમે રાડું નાખતા હોય જ્યારે હોય ત્યારે એના ઉપર મૂંગી રે ઘડી. તને પૂછું, જવાબ દે. એમ કહો ક્યાં ગયો તો? પૂછું ને મને ખબર છે ક્યાં ગયા તા ઈ. તને મેં પૂછ્યું? તને મેં પૂછ્યું કાંઈ? મૂંગી ઉભી રહે સાની મની. મોટામાં જીભ છે કે નથી? હે? હા દેવાભાઈ, તમારું કામ ઓલું છે ને, જાઓ તમે પતાવી આવો, જાઓ. ઓય, એની વાત સાંભળતો નહીં. તું ઘડી કાંઈ બોલતી નહીં. ગામમાં શું કામ હતું તારે? આ ભાઈબંધને મળવા ગયો તો, બીજું કાંઈ કામ નહોતું. તો તને ખબર નથી પડતી? તને હું મેં કીધું સવારે કે ટ્રેક્ટર વાડીએ પોગાડવાનું છે? અરે પણ મેં એને કામ હા કીધું તું એમાં. પણ તું મૂંગી રે ને ઘડી કહું છું. વચ્ચે ડબ ડબ કરે છે. આ તારા લાડકોને લીધે જ બગડી જશે. પણ ધીમે ધીમે બોલો ને, રાડું હું કેમ નાખો છો? હવે સાની મને ઉભી રાખ ઘડી. તને મેં શું કીધું ટ્રેક્ટરનું કે વાડીએ પોગાડવાનું છે? કીધું તું? હા કીધું તું, આ હળે લઈ જવાનું હતું, મને હા. ખબર જ છે. તો હજી હળે અહીંયા પડ્યું, ટ્રેક્ટર અહીંયા જ પડ્યું છે. હા તે પણ હવે લઈ જાય ને મોટા ભાઈ, હું કામ ઉપાધિ કરો? અને આમે તે તમે છે ને મોટા ભાઈ સવો તો મારે શું ઉપાધિ હોય? એ હવે નાનો ને થવે લગન કરે એવડો છો છો. નાના જ છે હવે, તમારા કરતા નાના જ છે ક્યાંય. હા, તારા મોઢામાં ઘડીક જીભ નથી રહેતી? બોલ્યા વગર નથી હાલતું ઘડીક? હે? ધીમેથી બોલો ને, હું કઈ બેરી નથી કે દેવાભાઈ પણ કઈ બેરા નથી. સંભળાય છે અમને બેયને. ખબર છે મને, તમને બેને બધું સંભળાય છે. એમને હું ભેરા કરી તને કહો. હે? હા બોલો. હવે છે ને લગન કરે એવડો છો, નાનો નથી થવે એમ કહો. હા તે પણ થઈ તો નથી ગયા ને મોટા ભાઈ લગન, હજી નાનો જ કેવા હું હજી. આમ જો, હવે છે ને કાલથી છે ને ગામમાં રખડવા જોશો ને, એક ઊંધાતની ઠોકી દે, ધ્યાન રાખજે. કઈ ભાન નથી પડતી? હા, ધંધામાં ધ્યાન નથી દેતો? હા, બાપ દાદાની જમીન છે ને એ વાવીએ છીએ આપણે, તો થોડું ખેતરમાં ધ્યાન દેવાય. કાલ સવારે છે ને ઓવે ઘેરે આવશે. જમીનમાં વાવવાનું પણ કેમ હોય કઈ ખબર હોવી આ પડે તો કારક ન્યા છે ને ટાટીઓ ટકારો ને તો બધું આવડે, નકર કાંઈ ન આવડે ડું. ને ભાભી. લ્યો ભાભી, આ તારી ભાભી શું છે? હે? આમ તે ટીલું લઈને આવી છે તો તારી ભાભી મને કે એનું માની લે એમ? પણ ઢીલું લઈને ન આવ્યો હોય તો કાંઈ નહીં, પણ આ તો આ તમે દેર ભોજાય છે ને, આજે રમતું માંડી છે ને, હા એ બધી બંધ કરી દેજો. અમે કઈ રમત નથી માંડી. હવે તમને છે ને નકરી રમત જ દેખાતી હોય. આ તમારા મગજ ઉપર છે ને બરફ નાખો એટલે તમને હંધુય હારું એમ દેખાય. નથી ભાભી, આપણે ઓલા પમદી લંગડી નહોતા રેમાં, એનું કહે છે ઈ. તમે બે નાના સૌ હવે, તમે લંગડી જેમાં જેવડા સૌ તમે બે હવે. આ ઓલા સકડા ગોળ ગોળ આવે ને ઈ એની વાત કરું અમે છે છું ને હવે. નાનપણની વાતને યાદ કરતા હતા એટલા માટે. એ બુદ્ધિની બારદાન કઈ ભાન પડે તને? આને બે વેણ કહેવાય તારે. અને તને? હા, તને છે ને આમ આમ છે ને જઈને તો આમ હરખી રીતે રહેવાય. પણ એને ખબર પડે છે હવે. શું ખબર પડે છે? ઈ તો છે તમારા ને. કરતા છે ને ક્યાંય હારા છે અને ક્યાંય હંધી ખબર પડે છે. તમારે જેમ નથી ગોબાનું ગોબું. હા ખબર છે. હા, કોણ ગોપા જેવું છે ને મને બધી ખબર છે. હા, એમને બધું નથી હાલતું. ઠીક, એટલે તમે એક જ કરી કરીને તૂટી જાવ છો કા? મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લે. બે કાન ખોલીને સાંભળી લ્યો. કાન ખોલો આમ બે તમારા. અવશ્ય બોલવું જરૂરી છે. ઈ બે બેરા હોય તમે એની જેમ કહો છો કાન ખોલીને સાંભળી લે. એને સંભળાય છે. તમારે જેમ નથી. તું છે ને તારું મોઢું ઘડીક બંધ રાખે એમ કહું છું, નકર તને એક મારવી પડશે મારે. અને સાંભળે, મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લે. કાલથી મને પૂછ્યા સિવાય ઘરની બહાર પગ મૂક્યો છે ને, ટાટીઓ ભાંગી નાખી, ધ્યાન રાખજે. મને પૂછીને જાજો હો. એમ તો કેમ હું એક બે વાર તો જાય હો ભાઈ, આ હાવ એવું ન કરતા, કારણ કે ખેતરમાં મને કઈ કામ તો આવડતા એ તું છે ને કાલથી વાડી ભેળો થાય એટલે તને બધું શીખવાડી દે. અને હવે છે ને વાડીમાં ધ્યાન જો. આ રખડવાના ધંધા બંધ કરો, હવે નાના ને મોટા છે સૌ. કાલ સવારે ક્યાંક માગું નાખવાનું તાડું કે કોઈ આવડતું નથી કાંઈ તો દેવાભાઈ હયા કરો ત્યારે. હા વાંધો નહીં, આવે બસ હવે રાયડું નાખોમાં. તું બોલ કરી પેલા આનું પતાવા દે મને. અને એક રકે બી સા બનાવ્યો રોજા. હજી હમણાં જ ચા પીધો તો. ભલે પીધો, મારે બીજી વાર પીવો છે. દૂધ લઈ આવો જાઓ. મોકલું આને. ભાભી 2 રકા બી હા તમને બનાવી દઉં હમણાં. દૂધ પડ્યું છે થોડું. થાવ ને. તું જાતો અંદર. દૂધ લઈ આવો જાઓ પેલા. તું અંદર જા એમ કહું છું. કા આ ઘર મારું નથી? એ મારે નહીં ઊભું રહેવાનું ફળિયામાં? તને કીધું જાતો. હવે જા. ને જો અહીંયા ધ્યાન રાખ, અહીંયા ત્યાં નથી જોવાનું. હા 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 બોલો બોલો મોટા ભાઈ. હવે છે ને આજ પછી ખેતર સિવાય ગામમાં ખોટા આટા નથી મારવાના. અને બીજી વાત, ગામમાં જવાનું ક્યારે? આપણે નવીરા હોય ને ત્યારે. પાક્કું મોટા હા? ભાઈ, તમે કયો એમ બસ. આ સવારે કાલ સવારે તારું ક્યાંક માગું નાખે અને પૂછે છોકરો શું કરે તો હું જવાબ દે. કહેતો મને કહી દેવાનું ને, મજા કરે.
બીજું શું હોય અહીંયા મજા જ એ કરું તારો હગો કોઈ એમ છોકરી નો દે મજા કરવા વાળો થાશો તે આ કહું એટલું ભેજામાં ઉતારને કઈક ભાન નથી પડતી તને હવે છે ને બીજી વાર નો કેવું પડે મારે ધ્યાન રાખજે અને કાલથી છે ને વાડી ભેળો થઈ જાય સાનો મનો ગામમાં રખડ્યા કરે નાના છોકરાની જેમ જામ અને ભાઈ તારી ભાભી આ કે સાપલું શીકરી છે તો મારો બેટો ધેર બધાય બે હરખા છે ઓલી ટાઈસ પુરાવા કરે ના ભાઈ સકલી ફૂલે કે સડે દેવાભાઈ હા ભાભી બોલો ને કેમ આમ નિમાણા થઈને બેઠા છો? આ મારો હસતો રમતો દિયર આજે નિમાણો થઈને બેઠો. હું કઈ થયું છે? કાંઈ થયું નથી આ ભાઈ થોડુંક બોલ્યા ને એટલે આ વાડીએ કીધું ને ટ્રેક્ટર લઈ જવાનું તે વિચાર કરતો હતો કે લઈ જાવ કે નહીં. દેવાભાઈ ભાભી છું તમારી હો, એટલી તો મને ખબર પડે છે કે તમે ક્યારે નિમાણા થઈને બેહો છો ને ક્યારે નથી બેહતા. તમારા ભાઈ તો તમને રોજ બોલે છે, કોઈ દી નહીં, અને આજે કેમ નિમાણા થઈને બેઠા? તો વાત તમારે જાણવી જ છે એમ ને? તો હા, જે વાત હોય ને એ હંધી મને વાત કરો. હું ભલે તમારી ભાભી છું, અને કહેવાય છે ને કે ભાભી તો મા સમાન કહેવાય છે, એટલે દીકરો છે ને એની માંથી કોઈ વાત ના છુપાવે. જે વાત તમારા મનની અંદર હોય ને એ વાત તમે મને કહો. ભાભી હું આપણા ગામની જ એક છોકરીને પ્રેમ કરું છું. અરે વાહ, આ ખુશનસીબ છોકરી કોણ છે કે જેણે મારા દેરનું દિલ લઈ લીધું છે? આ મારા હાવજ જેવા દેરને પાંજરામાં પૂરી દીધો છે. સાચું કહું ને તો મને હજી ભરોસો નથી બેહતો કે તમે કોઈને પ્રેમ કરીને બેઠા છો. હવે છોકરીને તમે મને નામ જણાવશો કે છોકરી કોણ છે? તો જાણવું જ છે તમારે એમ ને? જાણવું જ હોય ને કે મારી દેરાની થનાર છે એના વિશે હું નહીં જાણું તો કોણ જાણે? મને પણ હરખ હોય ને. હવે જેઠાણી બનવાની શું તો પ્રેમ કર્યો તો લગ્ન કરીને પણ લઈ આવશો જ ને તમે. તો સાંભળો મારા ભાભી, આ તમારા હાવજ જેવા દેરનું દિલ જેણે ઘાયલ કર્યું છે ને એ આપણા ગામના ઓલા ભૂપત દાદા છે ને એની છોકરી જલપુડી છે. દેવાભાઈ, હા હું બોલો છો તમે? હા ભાભી. ભૂપત કાકાની છોકરી હારે તમારે પ્રેમ થઈ ગયો છે? હા. દેવાભાઈ, તમને તો ખબર છે ને કે એના પરિવારને આપણા પરિવારને વર્ષો જૂના વેરઝેર છે, અને તમે એની છોકરીને પ્રેમ કરીને બેઠા છો. હા, હું ઉદાસ બેઠો હતો ને ભાભી, એનું કારણ એ જ છે, બીજું કંઈ નથી. આ વાતની જાણ તમારા ભાઈને થશે તો આખા ઘરમાં તાંડવ મચી જાહે. અને એ ભૂપતભાઈને ખબર છે કે તમે એની છોકરીને પ્રેમ કરો છો? ના, જેમ મારા મોટા ભાઈને ખબર નથી એમ જલપાના પપ્પા એટલે કે ભૂપત દાદાને પણ ખબર નથી, અને એ વાતની જ ચિંતા લઈને હું અહીંયા બેઠો હતો. હા, તમને ખબર છે તમે કેવડી મોટી ભૂલ કરી નાખી છે? તમારા ભાઈ ક્યારેય નહીં મને તમારા લગ્ન માટે. એ પોતે છે ને એનો જીવ દઈ દે, પણ તમારા લગ્ન કોઈ દી નહીં થવા દે. એ બધું જ હું જાણું છું ભાભી, પણ પ્રેમને છે ને કોઈ દિવાલ નડતી નથી. હવે થઈ ગયો છે તો પ્રેમ શું જાણે દુશ્મની શું છે? તમને આખા ગામમાં એ જ છોકરી મળી પ્રેમ કરવા માટે, તમને બીજું કોઈ દેખાણું જ નહીં? અરે પહેલાં મને ખબર ન હતી કે ભૂપત દાદાની છોકરી છે, પછી ખબર પડી. તો પ્રેમ થઈ ગયો પછી શું કે કોની છોકરી છે? દેવાભાઈ, તમે આ જે વાત કરો છો ને એ વાત શક્ય નથી, અશક્ય છે. ભાભી, તમે કીધું ને હમણાં કે ભાભી મા સમાન કહેવાય, તો પ્લીઝ ભાભી તમે મારા ભાઈને મનાવો ને અને મારા પ્રેમની નૈયાને છે ને પાર લગાવો. દેવાભાઈ, કઈ રીતે હું તમારા ભાઈને મનાવું? તમને એવું લાગે છે કે તમારા ભાઈ મારી કોઈ પણ એક વાત માને એવા? એના મગજની તમને ખબર છે કે એનો મગજ હંમેશા માટે સાતમા આસમાને પહોંચેલો હોય છે. અરે હું મારા ભાઈને નાનપણથી ઓળખું છું, અમે સાથે રમીને મોટા થયા છીએ. એ છે ને એ ખાલી દેખાય છે, એ છે ને નાળિયેર જેવો છે મારો ભાઈ, ઉપરથી કડક છે પણ એ ને અંદરથી ખૂબ જ નરમ છે. મને ખૂબ પ્રેમ કરે છે એ, પણ તમારી વાત માનશે, એ મારી વાત નહીં માને. જો હું તમને પાકું તો નથી કહેતી, પણ હું પ્રયત્ન કરીશ તમારા ભાઈને મનાવવાની. એટલે તમે ઉપાધિ ના કરતા, ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને એ જ થાહે. અને તમે આ મૂંઝાઈને બેહોમાં હું તમારા ભાઈને વાત કરું છું. જો એ મારી વાતને માને તો, પણ મને ખબર છે કે મારી વાતને માનશે નહીં, અને હું એને આ વાત કરવા જઈશ ને તે ઉલટાના મારી ઉપર જ ખારા થઈ જશે. અને છે ને તમારા ભાઈ સામે આવું મોઢું લટકાવીને ના બેહતા. હા ભાભી, તમે જેમ કહો તેમ, પણ મારે છે ને ભાઈએ કીધું છે એટલે વાડીએ તો જવું જ પડશે. હું તમને એ જ કહેવા આવી હતી કે આ ટ્રેક્ટર છે ને હટ વાડીએ પુગાડો, તમારા ભાઈ ઘેરે આવે ને એ પેલા. હા ઠીક છે, હું જાઉં છું.
બેન તમે વાહ બેન, સરસ. અમારા દેરે મને હંધી વાત કરી દીધી છે. હંધી વાત કરી દીધી છે મારા દેરે. શું વાત કરી છે? એ જ કે તમે અને મારા દેર બંને એકાબીજાને પ્રેમ કરો છો. એટલે છે ને હું તારી બેન નહીં, તારી થનારી જેઠાણી છું. તો ભાભી કહીને બોલાવું તો વધારે સારી લાગીશ. એ વાત તો હંધી હાસી, પણ હજી તમને ખબર છે ને, હજી મારા મા બાપ માનતા નથી. તમને શું લાગે આ મારા દેર છે એમના મોટા ભાઈ પણ માનશે? એટલે કે મારા ઘરવાળા એ માનશે? એ પણ માને એમ નથી. પણ હવે પ્રેમ કર્યો છે તો એને પાર તો પાડવો પડશે ને. એટલે કે તમારી આ નૈયા છે એને કિનારે તો લાવવી પડશે ને પ્રેમની. કિનારે તો લઈ આવી છે, પણ કંઈ સમજ નથી પડતી કે હું કરું. લો, આટલી જ વાતમાં તમે બે હિંમત હારીને બેહી ગયા તો તમે તમારી નાવડીને મધદરિયેથી કિનારે કેમ પહોંચાડશો? નહીં પહોંચાડી શકો. એટલે આ પ્રેમ કર્યો છે ને તો હિંમત તો રાખવી જ પડશે. અને મને ખબર છે સાચા પ્રેમનું મિલન આજે નહીં તો કાલે જરૂર થાય છે. તો તમે જ કંઈક રસ્તો બતાવો ને કે અમે શું કરીએ. એ તો સમય આવશે ને એટલે બધું બરાબર થઈ જશે અને રસ્તો પણ આપોઆપ દેખાઈ જશે. જો તમે એકાબીજાને સાચો પ્રેમ કર્યો હશે ને તો કોઈની હિંમત નથી તમને બેયને અલગ કરી શકે. પ્રેમ તો સાચો જ કર્યો છે. તમારા દેર તો મને એમ કહેતા હતા કે જો નહીં માને ને તો એ કે આપણે ભાગી જાશું, પણ મેં જ ના પાડી કે આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે. જો ભાગી જાઉં ને તો આપણા ઘરના લોકોની આબરૂ જશે અને કહે કે એના જોવાનો દીકરો નાની દીકરી ભાગી ગયા. બેન, એ પગલું ક્યારેય ના ભરતા. તમને ખબર છે એક તો આ દુશ્મન આવટની દિવાલ વચ્ચે છે અને તમે ભાગશો ને તો આમાં કંઈકના માથા ખપાય અને લોહીની નદીઓ વહે થઈ તો બધી નોખી છે. એટલે આવું પગલું તમે ક્યારેય ના ભરતા. મારી ઉપર વિશ્વાસ રાખજો કે અમારા લગ્ન ન થાય ને તો કાંઈ નહીં, અમે અલગ રહીશું, પણ અમે છે ને ક્યારેય ભાગશું નહીં. એવું મગજમાં વિચારું જ શું કામ છે લગ્ન નહીં થાય? તમારા લગ્ન થશે. મારાથી જેટલો પ્રયત્ન થશે ને એટલો પ્રયત્ન કરીશ અને તમારા જેઠને હું મનાવીને જ રહીશ. અને મને ખબર છે આજે નહીં તો કાલે માની જ જશે ને. અને હું તો એટલું જ ઈચ્છું છું કે આ બે પરિવારની દુશ્મની છે ને એ દુશ્મની ભૂલી જાય બધા અને રાજી ખુશીથી તમારા બેને લગ્ન કરાવી દે. કેમ કે આવી રૂડી રૂપાળી અને સમજણ દેરાણી મને મળતી હોય તો મારે બીજું શું જોઈએ? અને આમે હું થાકી ગઈ છું હવે ઘરનું કામ કરીને. એટલે મારે દેરાણી જલ્દી લાવી છે મારા ઘરમાં. જો તમારે આ દેરાણીને ઘરમાં જ લઈ આવી હોય ને તો તમારે અમને સાથ દેવો પડશે. અરે ગાંડી, એ થોડી કંઈ કહેવાની વસ્તુ હોય છે. હું તો પહેલાં પણ મારા દેરની સાથે હતી અને અત્યારે પણ મારા દેરની સાથે છું. પણ શું કરું, હોવારું છું ને એ ઘરની, એટલે વધારે બોલી પણ નહીં શકું અને મારા ઘરવાળાની ઉપરવટ પણ નહીં થઈ શકું. પણ હા, મારાથી જેટલો પ્રયાસ થશે ને એટલો પ્રયાસ કરીશ તમને બેને એક કરવામાં. એટલે તું છે ને તારું મન જરાય નાનું ના કરતી. મારા દેરને પણ મેં એ કીધું છે અને તને પણ કહું છું કે તમે બેય તમારું મન નાનું ના કરતા અને બેમાંથી કોઈ હિંમત ના હારતા અને તમારો પગ છે ને એ પણ પાછો ના લેતા. હા, પણ જો અમારી હિસાબે તમારા બે માણા વચ્ચે ઝઘડો થાય ને એવું ના કરતા. એવું તો ક્યારેય નથી થતું. અમારા બે વચ્ચે ઝઘડો થાય ને તો પણ ઘડીક ન હોય અને ઘડીકમાં સમાધાન થઈ જાય. પણ જો એક સાચી સલાહ આપું, હા તમે બે મળો છો ને એનાથી મને કંઈ વાંધો નથી, પણ જોઈ સમજી કારવી વિચારીને મળજો. આ ગામના કોઈને ખબર પડશે ને તો ખોટો હોબાળો થશે અને તમને પણ ખબર છે કે શું થશે ને શું નહીં થાય એમનું પરિણામ આવશે. હા, હવે ધ્યાન રાખીશું. અને એવડું પગલું પણ ના ભરતા કે બે ખોયડાની ખાનદાનીને નીચું જોવું પડે અને બે ઘર બજારમાં નીકળે તો પણ નીચે નજર કરીને હાલે. જો કે તમે બે સમજો છો, મારે તમને સમજાવવાની જરૂર નથી, પણ એક ઘરની વહુવારું, એક જેઠાણી, ભાભી, પત્ની, દીકરી, બેન બધું છું. એટલા માટે તમને કહું છું જો ખોટું લાગ્યું હોય ને તો માફ કરી દેજે. તમે તો મને સાચી સલાહ આપો છો અને તમે મને સાચી સલાહ નહીં આપો તો કોણ આપશે? આ હાથ જોડવા માટે નહીં, પણ મને એવા આશીર્વાદ આપો કે જલ્દી હું તમારા ઘરમાં આવું. મારા આશીર્વાદ તો હંમેશા તમારા બેની સાથે જ છે અને હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે જલ્દી તમારી દેરાણી બની અને અમારા ઘરની લક્ષ્મી બનીને કંકુ પગલાં કરવા આવી જા. અત્યારે તું કઈ બાજુ જા છો એ તો તું મને કે? અત્યારે છે ને પેલું અટાણું ઓલું લિસ્ટ કે લિસ્ટ પછી- આપ્યું હતું ને તો એ અટાણું લેવા જાઉં છું. અચ્છા, કદાચ મને એમ કે મારા દેરને મળવા જતી હશે અત્યારે, કેમ કે મારા દેર પણ વાડી બાજુ જ ગયા છે એટલે. શું હવે કઈ ઘડીએ ઘડીએ કઈ મળવાનું હશે? હા, નક્કી ના કહેવાય. પ્રેમ છે ને પ્રેમ ગાંડો કહેવાય એટલે મળાઈ જાય. કાંઈ વાંધો નહીં, મોડું થશે ને તો મારા બાપુજી છે ને મારી ઉપર છે ને ફુવા, વરસાદ ફુવા. વરસાવશે. સારું, ચાલ તું જા અને મેં કીધું એ વાતને ધ્યાનમાં રાખજે. હા સારું. સારું. ચલો બાય.
હવે છે ને આ વાતું બહુ થઈ ગયું. તું મને છે ને એક રકાબી હારોથી સા બનાવી દે એટલે છે ને હું વાડી ભેળો થાવ. આપણા કુંવર તો કાંઈ વાડી આવશે નહીં, મારે જ જવું પડશે કામ કરવા. જાઓ ભીથા સા બનાવીએ તો જા. તને કહું છું સા બનાવીએ એક રકાબી એમ કહું. હા સા તો હું તમને બનાવી દઉં હમણાં, પણ હું પણ હે કામ હતું તમારું, એક વાત કહેવાની હતી. તો અટાણ લગી વાતો કરતા હતા તો એ શું કર્યું આપણે? હે અચાનક વાત કહેવાનું મન છું, શાનું કીધું ત્યારે? બોલ, શું વાત કરવાની છે? સો પહેલાં મને વસન આપો કે તમારા ઉપર આડું નહીં નાખો કે ગુસ્સે નહીં થાવ. લે હવે વાત કરવી છે એમાં આ બધા વસન બસન લેવાની શું જરૂર છે? અને હું એમ ખોટે ખોટો કાંઈ ગુસ્સે થઈ જાવ એવો માણસ છું? વાત કરશો તે હવે તમને લાગતું નથી કે દેવાભાઈ મોટા થઈ ગયા હોય, એને પહેણાવી દેવા જોઈએ આપણે? હા હા એ તો મને ખબર છે. હા હું છે ને અત્યારે એના જોણ કરવામાં જ પડ્યો છું. આ સારું ઠેકાણું મળી જાય ને એટલે એને પરણાવી જ દેવો છે. તમારે જોણ કરવાની જરૂર નથી. હવે મેં મારા માટે રૂડી આમથી રૂપાળી દેરાણી ગોતી લીધી છે. એટલે તું હા હેની વાત કરે છો? મને કંઈ સમજાણું નહીં બરાબર. ગોતી લીધી છે? આ તારા પિયરિયામાં કોઈ છોકરી છે ધ્યાનમાં? ના ના, પહેલાં મારી વાત તો તમે પૂરી સાંભળો. હા બોલો. દેવાભાઈ એક છોકરીને પ્રેમ કરે છે. એ છોકરી બહુ સારી છે, મેં હંધુય જાણી લીધું. સંસ્કારી છે, ડાય છે, ઉષા ખાનદાનની દીકરી છે. પણ જો તમે માની જાઓ ને તો લગ્ન માટે. એટલે હા દેવો જે છોકરીને પ્રેમ કરે છે એ કોણ છે? હવે મને સમજાણું કે આ ભાઈ વાડીમાં ધ્યાન કેમ નથી દેતા અને વાડીએ કેમ નથી આવતા. હા પ્રેમ થઈ ગયો ને ભાઈને એટલે એમાંથી ઊંચા ન આવતા હોય તો પછી કામમાં ક્યાંથી ધ્યાન દે ભાઈ? હે એ તો ઉંમર છે એની, અને આ ઉંમરમાં હંધાઈને પ્રેમ થાય છે. પણ છે ને આપણે એની નાવડીને તો કિનારે પહોંચાડવાની છે. તું છે ને આ બધી આમ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. એ છોકરી કોણ છે ને એ મને કહે, અને જો સારું ઠેકાણું હોય ને તો એના બાપાને વાત કરીને આપણે વાત આગળ હકારશું. ઠેકાણું તો સારું જ છે. છોકરી સંસ્કારી છે, હોમાં હોહરવી છે, પાસ હાથે પૂરી છે. અરે પણ એ બધી વાત સમજાઈ ગઈ મને. એક વાત કીધી એમાં, પણ આ છોકરી કોની છે એનું કંઈ કુટુંબ બુટુંબ તો હશે ને, એના માવતર તો હશે કે નહીં? હે તો એનું નામ દ્યો એમ કહું છું. તમે ઓળખો છે એના આખા પરિવારને, તમે ઓળખો છો છોકરીના. હા એટલે પણ આને તો હવે દી દીધા છે. એક કામ કે આ છે ને આ વાત કરવાનું જ રહેવા દે. મારી વાત શાંતિથી સાંભળો ને તમે પહેલા. હા તો પણ ગોળ ગોળ વાતને આમ ફેરવા વગર સીધે સીધું કે ને છોકરી કોની છે એમ. હા ભૂપત કાકા છે ને એની છોકરી જલપા, એને દેવાભાઈ પ્રેમ કરે છે. હું બોલેનું ભાન છે તને? હું બોલેનું ભાન છે તને એમ કહું? હા તને ખબર છે ને કે એની હારે આપણે વર્ષો જૂનું વેર છે, અને આ કુંવર એની છોડી હારે પ્રેમ કરીને બેઠા, અને તમે પાછા આ મોટા ઉપાડે મારી પાસે એનું ઉપરાણું લઈને આવો છો કે એના લગ્ન કરાવી દઈએ, એની નાવડી આપણે પાર કરાવવાની છે. આ મગજમાં કાંઈ આમ ભગવાને બુદ્ધિ નાખી છે કે નહીં? હે વાત કરતા પહેલા ખબર પડે હું બોલું હું નહીં એમ? અને આ વાત તને કોણ એને જ કરી છે ને? હા આ હંધી વાત મને દેવાભાઈએ જ કરી છે. હે બિચારા મૂંઝાઈને બેઠા હતા. હા પૂછ્યું એટલે મને હંધી હાસી વાત કરી દીધી. અને આમ જુઓ સલ્પાને હું મળેલી છું, એને ઓળખું છું, બહુ ડાય છે. મને ખબર છે આપણા ઘરની વહુ થઈને આવી છે ને તો આપણા ઘરમાં કોઈને નીસું જોઈએ જેવું નહીં થવા દે. ખબર છે મને હંધી ખબર છે. હા છે ને કવામાં હોય ને એવું ઓરડામાં આવે. હા એના બાપને તું ઓળખતી નથી હે, અને એની છોકરીના તું ગુણ ગાસો એટલા બધા. અને આ વાત તને દેવાય કરી તો તારા મોઢામાં મગ ભર્યા હતા, તારે એને બે વેણ કહેવાતા નહોતા? તમને શું લાગે મેં નહીં સમજાવ્યા હોય? પણ એકાબીજાને હાસો પ્રેમ કરે છે દિલથી એટલે. હા છે ને પ્રેમ જેવું કાંઈ નથી. હા એ ભૂપત છે ને એની તને ખબર નથી. એ મારો બેટો સીધી રીતે મારી સામે લડી ન શકતો ને એટલે આ એની છોકરી થ્રુ મારા ભાઈને ફસાવ્યો અને મને ઝુકાવવા માંગે છે. પણ સાંભળી લે, એવું કંઈ નથી. હવે તમે તમારા મનમાં છે ને આ ખોટા વેરઝેર ભર્યાની કાઢી નાખો. બસ કરી જા. આ તું શું જાય કે આઈને યારે લગ્ન કરાવી દો એટલે મારું માથું નમી જાય એટલે તું મને ઝુકાવવા માંગે છો ને? નમવાની વાત નથી. તમને તમારા ભાઈની ખુશી વાલી છે કે તમારા વેરઝેર તમારી દુશ્મની વાલી છે? નહીં ને આમાં તમારો ભાઈ એનો જીવ આપી દે તો શું કરશો તમે? પણ નહીં, તમે તમારા ભાઈનો જીવ દેવા દેવો નહીં, કારણ કે તમે કોઈ દિવસ કોઈને પ્રેમ નથી કર્યો એટલે તમે ના સમજો કે પ્રેમ શું કહેવાય. બસ
હવે તું છે ને તારું મોઢું બંધ રાખ તો વધારે સારું. મને ખબર પડે છે કેટલી બી હે હો થાય. હા એના બધા કાવા દાવા છે. હા પ્રેમ જેવું કાંઈ નથી. અને તું કહેશો દેવો એનો જીવ આપી દે. આ એટલો ગાંડો ને તે જીવ આપી દે. એ તો જેને પ્રેમ કર્યો હોય ને એને જ ખબર હોય કે જીવ દે કે ના દે. પણ તમારામાં તો દિલ જેવું કાંઈ છે નહીં, દયા ભાવના કાંઈ છે જ નહીં. કારણ કે તમે તો પ્રેમ કર્યો જ નથી મને કોઈ દિવસ. એટલે હવે વિચાર કરી લો, કદાચ ન કરે નારાયણ, આપણા બે પ્રેમ કર્યો હોત તે એકાબીજાને અને આપણે બે ભેગા ન થયા હોત તો અત્યારની જ વાત કરું. હાલો, ન કરે નારાયણ ને ભગવાન મારો જીવ લઈ લઈ તો તમારા વગરના રહી શકશો? તો એને પણ હાસો જ પ્રેમ કર્યો છે એકાબીજાએ. મને કે તમને કંઈ થઈ ગયું હોય તો આપણે એકાબીજા વગર એકાબીજા રહી શકશું? રહી શકશો? ખાલી હા કે ના એટલું કયો. મને ખબર છે તમારા વગર ના રહી શકો તો એ જલપા વગર કઈ રીતે રહી શકે અને જલપા દેવાભાઈ વગર કઈ રીતે રહી શકે? એ બેયના ખાલી ફેર જ નથી ફેરે એટલું છે. અગ્નિ સાક્ષી અને ખાલી વસન નથી આપ્યા એટલું જ છે. બાકી એ બે એકાબીજાના મનથી પોતાના થઈ ગયા છે. તમે એકવાર તમારા ભાઈના મોઢા સામું તો જોવો. પણ નહીં, તમને ખબર નહીં પડે. એટલે તમને સમજાવવાનો કંઈ ફાયદો નથી. આ તમને સમજાવીએ એટલે પાણા ઉપર પાણી રડીએ ને એવું થાય છે. મેં કંઈક વાત કીધી તમારા મગજમાં ઉતરે ને તો બેહાડીને રાખજો. બાકી આગળ તમને જેમ ઠીક લાગે એમ. જો તમારા ભાઈની ખુશી વિસરતા હોય ને તો આ હંધુ વેરઝેરને ભૂલી જાઓ અને તમારા ભાઈનું હસતું મોઢું એકવાર જોઈ લ્યો. હા, જ્યારે બાપુ ગુજરી ગયા ને તમારા, ત્યારે તમારા ભાઈની બધી જવાબદારી તમારા ઉપર જ દઈને ગયા હતા કે નહીં? અને ત્યારે તમે તમારા બાપુને વચન આપ્યું હતું કે મારા ભાઈને ખુશ રાખવા હું ગમે એ કરીશ. પણ નહીં, અત્યારે વેરઝેર નહીં ભૂલી શકે અને તમને સમજાવવી મારા માટે નકામું જ છે. જલપા, ઓ જલપા. હા બા. હું વિચાર કરતી હતી બેઠી બેઠી. કાંઈ નહીં બા, રોટલા ઘડું છું, દેખાતું નથી? એ તો મને દેખાય છે પણ મને એ દેખાણું કે તું કંઈક વિચાર કરતી હતી. મેં 2 વાર તને ટવકો પાડ્યો ને તોય તે સાંભળ્યું. કંઈ નહીં બા, એ તો છે ને ખાલી એમ જ આ રોટલામાં ધ્યાન હતું ને એટલે. એમ? રોટલામાં તારું ધ્યાન નહોતું એ મને દેખાઈ ગયું. તું કાંઈક વસાર કરતી હતી. હું આમ હમણાંથી કાંઈક ખોવાયેલી બહુ રહેશો બટા તું. બા, હા, કેવું તો ઘણુંય છે પણ આ જીભ છે ને ના પાડે છે કે ન બોલું ને તો સારું છે. હવે આ તારી માને નહીં કહે તો તું કોને કહીશ બેટા? એ હંધી એ વાત હાસી, પણ જો વાત કહીશ ને તો આ મર્યાદા આડી આવે છે એટલે કહેવાનું મન નથી થતું મને. હા, એ તો મારા ને તારા બાપુના સંસ્કાર છે તને કે તું અમુક વાતો અમારી મર્યાદા તોડીને કહી નથી શકતી બેટા. પણ તું આમને આમ ક્યાં સુધી મૂંઝાયા કરીશ? આ તું મને કાંઈક વાત કરીશ ને તો એનો રસ્તો નીકળશે. બા, હા, હું એક છોકરાને પ્રેમ કરું છું. હે? તું હું વાત કરે છે? આ તને બોલતા જરા કે કાંઈ વિચાર આવ્યો? અરે રે, અમે તને આ બેનપણીઓના ઘરે બેહવા જવાની ને બધી છૂટ દીધી અને તું આ પગલું ભરી બેઠી. આ તારા બાપુને ખબર પડશે ને તો મને ને તને બેવને મારી નાખશે. બાઈ, હંધી એ વાત હાસી. મેં તો હજી પ્રેમ જ કર્યો છે ને, હું ક્યાં ભાગી ગઈ છું? મારે ભાગવું નથી એટલે તો મેં તમને વાત કરી છે ને. પણ એ છોકરો છે કોણ? પેલો દેવો. હું વાત કરે છે તું? છોકરી ઈ દેવો? અરે ઈ દેવાના ખાનદાનને ને આપણા ખાનદાનને દુશ્મની હાલે છે અને તું એની હારે પ્રેમ કરીને બેઠી. એટલે તો નહોતી કહેતી બા કે મને મર્યાદા આડી આવે છે. આ તો તમે મને વધારે પૂછ્યું ને એટલે મેં તમને કીધું. આ તને મર્યાદા આડી ના આવી, બરાબર છે? આ દુશ્મની હતી એ તને ખબર હતી એટલે તું કઈ નહોતી આપતી. આ તો તને મેં વધારે પૂછ્યું ને એટલે તું બોલી. તને કાંઈ વસાર નો આવ્યો પ્રેમ કરતા પહેલા કે આ અમારા દુશ્મનનો છોકરો છે એમ? પણ બા, દુશ્મની તો તમારે લોકોને છે ને, એમાં અમારો શું વાંક છે? એટલે તમારો કાંઈ વાંક નથી એટલે અમારે હું તારા હક પણ જોડી દેવાય એની હારે? બા,
ખાનદાની ખોયડું છે અને સુખી પરિવાર છે, તો તમારી દીકરી એમાં જાય તો તમને શું વાંધો છે? ખાનદાની ખોયડું છે ને એ વાત સાચી છે, પણ આપણા પરિવારને ને એના પરિવારને છે ને વર્ષો જૂની દુશ્મની છે, એટલે આ તો કોઈ કાળે ન બને. બા, તમે માની જાઓ અને મારા બાપુજીને મનાવો ને, છોકરો હારો છે. જો તું માનવાની વાત કરે છે ને, તો હું તો માં છું ને, તો મન મારીને માની લઉં, પણ તારા બાપુને મનાવા ને એટલે આગના ભડકામાં હાથ નાખવા જેવી વાત છે. બા, તો શું તમે કયો ન્યા જ મારે લગ્ન કરવાના? મારી પસંદગીના છોકરા એ લગ્ન નહીં કરવાના? હા, અમે કહીએ ન્યા જ તારે લગ્ન કરવાના. તારી પસંદગીનું છે ને આમાં કાંઈ નહીં હાલે. ને તે પસંદગી કરી તોય કોની? દુશ્મનના છોકરાની. અરે કોઈક બીજા છોકરાની કરી હોત ને તો તારા બાપુ હોંશે હોંશે તને પરણાવત. પણ બા, હું એક જ વાત કહું છું કે દુશ્મની તમારા લોકોને છે, એમાં મારે શું? એટલે તારું કહેવાનું એમ છે કે તારા માટે થઈને અમારે દુશ્મની ભૂલી જવાની? એમ વાત નથી બા. મેં દેવને સાચો પ્રેમ કર્યો છે અને એ પણ મને સાચો પ્રેમ કરે છે. એ આ સાચો પ્રેમ ન કહેવાય. આ તમારી ઉંમર છે ને એનો બધો છે ને તે અભરખો છે, આ બીજું કાંઈ નથી. બા, માની જાઓ ને, મારા બાપુજીને મનાવો ને. બા, એમ હું કરો છો? હાલ, હું તો કદાચ માની જઈશ, વેર ઝેરે ભૂલી જાવ, અને એવું લાગે કે હાલો ભાઈ આ તમારા હક પણ થાય ને તો તમે પરણી જાવ ને તો આપણા વેર ઝેર પતી જાય. પણ તારા બાપાને મનાવવા બહુ આકરા છો. તમે પ્રયત્ન તો કરો મનાવવાનો. સારું, હું પ્રયત્ન કરીશ. લ્યો પાણી. માગ્યા વગરનું પાણી પાયું? લે, આ તમે વાડીએ આંટો મારવા ગયા હતા કે ગામમાં? વાડીએ જ ગયો તો, થોડું કામ હતું ત્યાં. હા, મને લાગ્યું જ વાર લાગી એટલે કે વાડીએ ગયા હશે. તે પણ પાણી તમે એમ કહો છો કે માયગા વગર દીધું તે કા? કોઈ દીએ તમને મેં વગરમાં કે પાણી જ નથી દીધું? ન દીધું હોય તો જ કહેતો હોય ને, અને એ સમજી જવાનું કે બાઈ કોઈ પણ કામ કીધા વગરનું કરે ને એટલે એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છુપાણેલું હોય. બરાબર, તમે બહુ જલ્દી સમજી ગયા મારે કીધા વગર. કહું, મારે તમને એક વાત કરવી છે. હા, પણ એટલે તો મેં અગાઉ તને કીધું કે આ તે કામ કર્યું એટલે કાંઈક કહેવાનું હોય છે, એટલે કાંઈ એમાં સોડા ઝાટક્યા વગરનું થોડુંક કહીજો જે કહેવાનું હોય. બીજું હું વાત તો એવી છે ને, આમ એમ થાય છે કે કહું કે ન કહું, કહું કે ન કહું. આમ એમ થાય છે કે કહી દઉં, અને કેવા હાટું મારી જીભ નથી ઉપડતી. હવે વાતમાં મોન નાખ્યા વગરની વાત કર તો વધારે સારું, જે કહેવું હોય. બીજું હું તમને નથી લાગતું કે આપણી દીકરી જલપા મોટી થઈ ગઈ છે? આજે મોટી થઈ ગઈ છે તો એને સારું છોકરો ગોતવાનું ચાલુ જ છે. ચાલુ જ છે છોકરો ગોતવાનું, પણ તમે છોકરો ગોતશો અને એ છોકરી જો નહીં ગમાડે તો? એવું છે ને, આપણા ખાનદાનમાં નથી. બાપ જે નક્કી કરે ને દીકરીએ ત્યાં જ લગ્ન કરવાના હોય. વાત તો તમારી સાચી છે, પણ અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છો પાછો. તમારો ભલે ને બદલાણો, હું નથી બદલાણો. તમે નથી બદલાણા, પણ આપણી છોકરી બદલાઈ ગઈ છે. એટલે? હા, જલપા એક છોકરાને પ્રેમ કરે છે. હું પ્રેમ કરે છે? કોણ છે એ છોકરો? ઘર ખોરડું સારું છે અને ખાનદાન એ સારું છે. પણ છે કોણ એ? આ ઓલો આપણા ગામમાં રાજ નથી, એનો ભાઈ દેવો. ફરીવાર બોલતો. દેવો, રાજનો ભાઈ. હું રાજનો ભાઈ દેવો? ખબર છે કે આપણે એ લોકો હારે વર્ષો જૂનું વેર છે, અને એ છોકરાએ આપણી છોકરીને ફસાવી. આપણી છોકરીને એ છોકરાએ ફસાવી છે ને, એ વાત ઉપરથી મને સમજમાં આવે છે કે આપણે એ લોકો હારે વર્ષો જૂનું વેર છે, એટલે આપણે એની સામે નમતું નથી જોગતા ને, એટલે આ એક દીકરીના બાપને નમતું જોખવા માટે જ એ લોકો આ ચાલ ચાલ્યા છે. હવે સાંભળો, એ ચાલ ચાલી કે જે કર્યું એ, પણ આપણે આપણી મરજીથી એ દીકરીને ક્યાંક દીધી હોય તો દીકરીનો બાપ તો નમીને જ રહે ને.
અરે પણ આપણી મરજીથી દીધી હોય તો ને. અને આ હું તો એમ કહું મલકમાં ક્યાં છોકરાની તાણ છે કે નહીં નહીં એને દુશ્મનનો છોકરો જ મળ્યો. એ આ તો હંધુય મેં એને સમજાવી હતી, પણ મને શું કહેશે કે મારા લગ્ન એની હારે નહીં કરાવો ને તો કે હું આપઘાત કરાય કે. અરે આપઘાત કરીને મરી જાય ને એ મારે હાલશે, બાકી એ ઘરનું પાણી તો મારી દીકરી ક્યારેય નહીં ભરે. તો એ આપણી છોકરી કુમારી આપઘાત કરશે તો લોકો વાતું નહીં કરે. અરે લોકોને જે કહેવું હોય ને એ કે, બાકી આ વાત મને મંજૂર નથી એટલે નથી. એની કરતાં ઘરની વાત ઘરમાં રહીએ. મારું કીધું માનો હમ. તો વેર ઝેર ભૂલી અને ત્યાં લગ્ન કરાવી દે તો કેમ રે? નહીં, હું વેરઝેર ભૂલી જાત બીજી કોઈ પણ વાતે, પણ આ લોકોએ સામે આવીને મને ઉશ્કેરવાનો રસ્તો ગોત્યો છે કે નહીં, મારે ઇજ્જત ઉપર મારી આબરૂ ઉપર ઘા કર્યો છે. એટલે છે ને એ લોકોને તો હું છોડીશ જ નહીં. પણ એમ નહીં, વેર વધારવાથી વધે છે. આ બાને જો કાંક પરિવાર એક થતા હોય ને. અરે પરિવાર એક પ્રેમથી થાય, આ દગાથી ન થાય. એ લોકોએ આપણે હારી દગો કર્યો છે અને તું એના ગાણા ગાશો. હવે આપણે કહીએ છીએ કે દગો છે માણસની દ્રષ્ટિએ, પણ ઉપરવાળાની મરજી શું હોય એ આપણને શું ખબર છે? ઉપરવાળાની મરજી જે હોય એ, બાકી મારી મરજી એ છે કે મારી દીકરી એ ઘરનું પાણી ક્યારે નહીં ભરે. બરાબર? તમારી મરજી આ હતી ને તો મારી મરજી આ જ હતી. મેં એને પહેલા બહુ સમજાવ્યું, પણ એ છોકરી ન સમજી તે ન સમજી. એ ભલે ન સમજી, બાકી હું અત્યારે જ એના ઘરે જાઉં છું અને આ જોઈ લઉં છું કે કેટલું પાણી છે એનામાં. ઓહ, આવો આવો. આજ તમે મારા આંગણે ભૂલા પડી ગયા? પડવું જ પડે ને, તે કામ જ એવા કર્યા છે એટલે. અરે મેં વળી એવા શું કામ કર્યા કે તમારે મારા આંગણે ભૂલું પડવું પડ્યું? જો હામી સાથે લડવાની તારી હિંમત નહોતી એટલે તે મારી પીઠ પાછળ ઘા કર્યો એમ ને? બોલોમાં જરા ધ્યાન રાખો. હું એટલો કાયર નથી કે તમારી પીઠ પાછળ ઘા કરું. અને તમે શું વાત કરો છો? હા, કે ખુલાસો કરશો તો ખબર પડે. હું તારા ભાઈની વાત કરું છું, મારી દીકરીને ભોળવી છે. અચ્છા, જુઓ આ મારા ભાઈએ છે ને તમારી દીકરી નથી ભોળવી, પણ મને તો એવું લાગે છે કે આ અંધાય તમારા ખેલ હોય. બસ, હું એવો એટલો હલકટ નથી કે કોઈની પીઠ પાછળ ઘા કરું. આ તું પોગી કે એમ નહોતો ને એટલે તે મારી ઇજ્જત ઉપર ઘા કર્યો છે. ના કાકા, એવું કાંઈ નથી. તમે શાંતિ રાખો પહેલા અને આ હંધાઈની વાતને સાંભળો તમે. હા, બે શાંત થઈ જાઓ. તમે શાંત થઈ જાઓ થોડા. જો તમે સમજો બસ, તું તો એક શબ્દ નહીં બોલતો, સમજો? તે કામ એવા કર્યા છે ને એટલે મહેરબાની કરીને મૂંગો રહેજે, નકર મારો હાથ ઉપડી જશે. શાંતિ રાખો ને કહું છું થોડીક. જે વાત શાંતિથી થતી હોય. શાંતિ શાંતિ, આ શાંતિ રાખીને બધું લૂંટાઈ ગયું. હજી કહેશો શાંતિ રાખું? જો તમે હા ખોટે ખોટો ગુસ્સો કરી રહ્યા છો. હા, વાતને સમજવાનો પ્રયત્ન કરો. હા, કોઈ છે ને કોઈએ ખેલ નથી આદર્યા. હા, બધા વિધિના વિધાન છે. પણ તો પછી તને ખબર છે કે આપણી પેઢીઓને વર્ષો થા વેર હાલે છે, તો તારા ભાઈને તો તારે સમજાવાય કે નહીં? કાકા, આ જોડી તો ઉપરવાળા બનાવે છે, આપણે તો ખાલી એના નિમિત્ત છીએ. અને એ બેના મન મળી ગયા છે તો આપણે વડીલો હું કામ આપણા વેરઝર નથી ભૂલી શકતા? હું તો તમને એમ જ કહું છું કે બેને આશીર્વાદ આપીને અપનાવી લો ને લગ્ન કરાવી દો. અને મારી વાત સાંભળો, આ વેરની આગને વધારે છે ને વધારશો નહીં. એમાં તમે જેટલું ઘી ઓમશો ને એટલો વધારે ભડકો થશે. વેરની આગમાં ઘી આણે ઓમવું છે. હું ક્યારેય એની હામો નથી આવ્યો, પણ હાથે કરીને એના ભાઈને ચડાવ્યો અને આપણી દીકરીને ભોળવી. હું કામ? એને બસ હાથે કરીને વેર ઊભું કરવું હતું. મારી વાત સાંભળો, આપણી દીકરી કાંઈ નાની ગગી તો છે નહીં કે એને કોઈ ચોકલેટ દે ને રહીએ ભોળવાઈ જાય. બરાબર? કદાચ એ છોકરાનો વાંક થોડોક વધારે હશે તો આપણી દીકરીનો થોડોક ઓછો હશે. ઉંમર બેયની હરખી છે ને, આ જવાની છે ને, એટલે મારી વાત માનો ને તો બેના લગ્ન કરાવી દો. આમાં ઉપરવાળાનો કંઈક સંકેત હશે કે આ બે એક થાય ને તો આ પરિવાર બે એક થઈ જાય અને આપણા વેર જતા રહે વર્ષો જૂના. વેરઝેર ભૂલું હું? અરે એણે આપણા કુટુંબમાં કોકને મારી નાખ્યો હોત ને તો હું ભૂલી જાત, પણ કામ એના ભાઈએ એવું કર્યું છે ને
કે જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધીથી મારા કાળજીથી ડામ જાય એમ નથી. બસ ભૂપત કાકા, હા જેટલી આગ તમારા દિલમાં લાગી છે ને એનાથી 10 ગણી આગ મારા દિલમાં લાગી છે. પણ સમય અને સંજોગ એવા છે ને એટલે હંધુય ભૂલવું પડે. જુઓ, મેં મારું મન બનાવી લીધું છે. આ લોકો એકબીજાને પ્રેમ કરે છે અને એણે કોઈ જાણી જોઈને નથી કર્યું. હા, બધું એની લીલા છે. અને બીજી વાત, તમે મારી સામે આવો ને તો મને કાળ જ ચડે છે, પણ એ કાળને હું ઘોળીને પી ગયો છું. કારણ કે આપણા વેરની આગમાં હા નિર્દોષોનો શું વાંક? જો એકબીજાને પ્રેમ કરે છે. જો તમે મારા વડીલ ઠેકાણે છો, જો તમે ખાલી વેત નમતા હોય ને તો હું તમારા શરણ પકડવા તૈયાર છું. તમે તો દીકરીના બાપ છો, ઝૂકવાનું તમારે હોય, અને હું તો દીકરાનો બાપ થઈને ઝૂકવા તૈયાર છું. તો પછી સમજો, વિચારો ક્યાં સુધી હાલશે આ બધું? આજ તમે મારશો, કાલ હું મારીશ, તમને લોહી નીકળશે, મને નીકળશે. નુકસાન તો આપણે બેન જ છે ને. ભગવાને આપણને એક રસ્તો દેખાડ્યો છે કે આ બંને એકબીજાને પ્રેમ કરી બેઠા. એના જ કારણે કદાચ આ વેર શમી જવાનું હોય ને આપણે ફરી પાછા હતા એના જ થવાના હોય. તો કાકા, હાથ જોડીને વિનંતી કરું છું, થોડુંક વિચારો અને હા બેને એક થવા દો. ના ભાઈ, તારે હાથ જોડવાની જરૂર નથી. પણ તારી આ વાત ઉપરથી મને એમ લાગે છે ને કે હું મારી જગ્યાએ ખોટો હતો. કારણ કે આપણે કહેવતમાં ઘણીવાર સાંભળ્યું છે કે વેરથી વેર ક્યારેય નથી શમતું, અને વેર તો પ્રેમથી જ શમે છે. પણ તમે કહો એમ કે આ ભગવાનનો કાંઈક સંકેત હશે અને આપણું જૂનું વેર ભૂલી અને આપણે એક થઈએ. હા, એ તમારી વાત 100% હાચી. પેલું કહેવાય છે ને કે પ્રેમ છે ને એ તો બહુ પવિત્ર હોય છે. અને આ બંને એકબીજાને એનું હૈયું આપી બેઠા, અને એને કારણે આજે આપણે ફરી એક થયા. તો હવે આજથી આપણે આ બધા વેર ઝેર ભૂલીને એક નવા માર્ગ ઉપર ડગલા માંડીએ અને આ બંનેના લગ્ન ધામે ધૂમે કરીને આ આખા ગામમાં એક મિસાલ ઊભી કરીએ. અને હા, આ બંને છે ને એટલા તો ખાનદાન છે કે બે પ્રેમ કરતા હતા. એમને ખબર હતી કે આપણા બંને ઘર વચ્ચે દુશ્મની છે, તો એ બે ભાગી ન ગયા. એમણે આપણને વાત કરી, આપણી આબરૂ સાચવી છે ને. હા કાકા, સાચી વાત છે. અને હવે તમે બે ઉભા છો, હું આશીર્વાદ લઈ લ્યો મોટાના. સુખી રહો. સુખી રહો. જુઓ ભૂપત કાકા, હવે જેમ બને એમ હા બેના જલ્દીથી છે ને આપણે ઘડિયા લગ્ન લઈ લેવાના છે. એટલે કા મુહૂર્ત તમે જોડાવી લ્યો ને કા પછી અમે જોડાવી લઈએ. હવે જેમ તમે કહો ને એમ જ કરવાનું છે, અમારે કાંઈ જોવરાવવાનું નથી. હા તો કાંઈ વાંધો નહીં, આપણે ગોર મહારાજને બોલાવી અને જલ્દીથી મુહૂર્ત જોડાવી અને અત્યારે જ બોલાવી લ્યો ને, શુભ કામમાં વાર છે ને. દાદાને બોલાવી મેં વાત કરી દીધી છે. જોવો, ખબર જ હતી, મને ખબર જ હતી, પણ આ વાતની તને ખબર છે. આ રસ્તો તે જ સીંજો હોય, મને ખબર હોય તારી. હાલો હવે અંદર બેસું કે અહીંયા ઉભા રહેવું હવે બધા? તું એક કામ કર, તમે બે જાઓ અને ચા બનાવો. હા તો જલપા ચા બનાવશો ને આપણે બધા પીવું. સારું ભૂપત કાકા, હવે આજથી આ વેર ઝેર અહીંયા પૂરા થાય છે. નવી ઘોડીનો નવો દા. હા, અને અમારા ઘરે રોટલા ખાવા આવવાનું છે તમારે. હવે તો વેબાઈ વેલા થયા છે, ઈ તો હા, આવું અને જ. તમે કહેશો ને એ દી અમે આવશું પછી તમારા ઘરે.